નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણી સાથે ગુજરાતી ફિલ્મોના મેકર, એક્ટર અને બીજું ઘણું બધું કરે છે એવા ભાવિક ભોજક સાથે છે. ભાવિકભાઈ, મોસ્ટ વેલકમ પોડકાસ્ટ ડાયરીઝ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ભાવિકભાઈ વિશે આપણે ઘણું બધું જાણવાનું છે, અને ભાવિકભાઈને હું એ રીતના વધુ જાણું છું કે એ એમના જે મનના વિચારો હોય ને એને કહેવામાં કોઈ જાતની ઉણપ રાખતા નથી, અથવા તો એ કચાશ રાખતા નથી, અને પોતાના મનમાં ભરી નથી રાખતા. એ જે હોય એ કહી દે છે. 100%. તો અમે એક્સપેક્ટ કરી શકીએ કે આજે પણ એવું જ રહેશે આ પોડકાસ્ટ? હા, 100%. કેમ કે જો હું તો પર્સનલી ફેમિલીમાંથી જ એક વસ્તુ શીખવાડી છે કે સાચું બોલવું, સાચું બોલવામાં કોઈ શરમ ના રાખવી. તમે સાચા છો તો ઈશ્વર જોઈ રહ્યું છે. બાકી હાલ હું જે ઇન્ડસ્ટ્રીમાં છું તો અહીંયા તો કોઈના ડરની જરૂર નથી, બિકોઝ ઓડિયન્સ જ ફિલ્મો ચલાવે છે. કદાચ કોઈક તમને નડશે તો પછી કુદરત એમને નડશે. પણ પહેલા આપણને નડી જાય તો તકલીફ નહીં? નડી જાય તો હવે પછી એટ ધ એન્ડ બધું સર્કલ ફરે જ છે, એટલે ક્યાંક ને ક્યાંક આવે જ છે. બટ બાકી આપણી મહેનત છે, ઓડિયન્સ એપ્રિશિએટ કરે એટલે ચાલી જાય, કરી જાય. તો તમારી આ કલાની કેરિયર કઈ રીતના શરૂ થઈ? એટલે તમે પહેલેથી કલાના ક્ષેત્રમાં છો કે કંઈક બીજું કરતા હતા ને પછી અહીંયા કલામાં તો કેવું છે કે નાયકનો દીકરો છે, એટલે કે બ્લડમાં જ એક્ટિંગ હોય એવું કહે છે. એટલે દાદા આઈ થિંક કરતા હતા થિયેટર વગેરે, તો દાદાના જીન્સમાંથી થોડું ઘણું આવ્યું. પપ્પાએ નથી કર્યું, એનો થોડો રંજ છે. જો કદાચ જો દાદા કદાચ રાજ કપૂર હોત તો પપ્પા ઋષિ કપૂર હોત, હું રણવીર કપૂર હોત. એટલે એ લેવલનું કામ કરતો હોત. આપણે કોઈની સાથે કમ્પેરિઝન નથી કરતા પોતાને. બટ હા, એ જ વસ્તુ કે નાનપણથી શોખ હતો. 4th 5th સ્ટાન્ડર્ડથી હું સ્કૂલમાં ડાન્સ ને એક્ટિંગ ને બધું કરતો હતો, પરફોર્મન્સ ને બધું કરતો હતો. દેન પછી 2008માં એઝ એન જુનિયર આર્ટિસ્ટ મેં કરિયરની સ્ટાર્ટઅપ કરી. 3 બોલિવૂડ ફિલ્મો કરી, અગ્નિપથ, 2 સેટ, કટ્ટી બટ્ટી, એમાં એઝ એ જુનિયર આર્ટિસ્ટ કર્યું. ભોજપુરી ફિલ્મો ઘણી કરી, હિન્દી ફિલ્મો લો બજેટની ઘણી ફિલ્મો કરી એઝ એ જુનિયર આર્ટિસ્ટ. તો ત્યાંથી કરિયરની શરૂઆત થઈ. પછી થિયેટર મુંબઈના કરતો હતો, નાટકો કરતો હતો. ત્યાંથી બસ અત્યાર સુધી સફર ચાલી રહી છે. અને ફિલ્મોમાં મારી પહેલી ફિલ્મ મેં સાઇન કરી 2016માં, લવ લગન ને લોચા. એમાં એઝ એનું સેકન્ડ લીડ હતો. અને દેન પછી મેં તરત જ 1 મહિનામાં પાગલપંતી કરીને એક ફિલ્મ કરી હતી, મલ્ટી સ્ટારર. જે ફિલ્મમાં પણ એક કેરેક્ટર હતું મારું સારું. ઓકે. એટલે આમ એટલે પેલું કહે ને, જેમ કે હું રાઇટર છું, યસ, તો ક્યાંક પ્રસંગમાં જઈએ હમ, તો એમ પૂછે કે તમે શું કરો છો? હા, એટલે હું કહું કે હું લખું છું, ટ્રાન્સલેશન. બરાબર છે. એ તો બરાબર, પણ કરો છો શું? એવું કંઈ એવું થતું હતું. પણ આમાં કેવું છે કે મારા જે બી રિલેટિવ્સ હતા એ લોકોને પહેલેથી ખબર હતી કે આ નાનપણથી આપણો શોખ હતો. બાય પ્રોફેશન એન્જિનિયર છું, એટલે એ પણ ખબર હતી. અને કરતા હવે કામ ધીરે ધીરે બોલવા લાગ્યું. કેમ કે આમાં એમને આ એન્જિનિયરની આ તકલીફ કેમ છે? એન્જિનિયરીઓ કલામાં કેમ આવે છે? લેખકો પણ ઘણા એન્જિનિયરો છે. એટલે અમારે હમણાં આના આગલા એપિસોડમાં આસિફ સિલાવટ આવ્યા, એ પણ એન્જિનિયર છે. એટલે ઘણા બધા છે એન્જિનિયરના, ડોક્ટર બી એમને ઘણા તો બધા. એટલે કઈ આમ મળતી નથી નોકરી ધંધા કે? ના, મને તો સારી એવી મારી જોબ હતી. હું HP સર્વિસ સેન્ટરમાં હતો, સારી એવી જોબ હતી મારી, સારી એવી સેલરી હતી. એ મૂકીને આમાં આવ્યો છું. વન ઓફ ધ સુપર હિટ ફિલ્મ જેમાં મેં ઓડિશન આપ્યું હતું, ને દેન પછી હું સેકન્ડ ઓડિશનમાં ના જઈ શક્યો, એનું રિગ્રેટ મને હતું કે ચાલું કે આ ફિલ્મ ચાલી ગઈ, આટલી સુપર હિટ ગઈ, આમાં હું નથી. તે વસ્તુનો મને પસ્તાવો હતો. અને દેન પછી મેં વિચાર્યું કે હવે ઝાડુ મારીશ પણ ફિલ્મ લાઇનમાં કામ કરીશ, સ્પોટ બોયનું કામ બી કરી લઈશ. એટલે પછી પ્રોડક્શન એ બધું ચાલુ કર્યું કરવાનું. દેન પછી એક્ટિંગનું બી સાઈડમાં ચાલી રહ્યું હતું, થિયેટર વગેરે અત્યારે કરી રહ્યા છીએ. તો સૌથી સારામાં સારો અનુભવ અત્યાર સુધીનો સારામાં સારો અનુભવ કહું તો વિપુલ મહેતા સાથે, વિપુલ સર સાથે, જેમને ચાલ જીવી લે આપણે બ્લોકબસ્ટર ફિલ્મ આપી, જેનો હજી રેકોર્ડ કોઈ તૂટ્યો નથી, કદાચ તૂટશે બી અઘરું છે મને લાગે છે ત્યાં સુધી. તો વિપુલ સર સાથે મેં 2 પ્લે કર્યા, પ્રેમનું પેટીએમ ને પપ્પા અમારા પ્રાઇમ મિનિસ્ટર. પ્રેમનું પેટીએમ કદાચ હું મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કહી શકું. જે નાટક હું ઘણું બધું શીખ્યો વિપુલભાઈના અંડરમાં. મેં એના 25 ઉપર શો કર્યા, ઓલ ઓવર ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર. તો એમાં ઘણું બધું શીખવા મળ્યું. અને ત્યાંથી મેં કંઈક કરિયરમાં કંઈક સમજો કે એઝ એન એક્ટર તરીકે ધીરે ધીરે અચીવ કરવાનું શરૂ કર્યું. દેન પછી PM નરેન્દ્ર મોદી ફિલ્મ કરી મેં બોલિવૂડની. દેન ભાગ રોમિયો ભાગ કરીને એક મારી ફિલ્મ આવી હતી, નાની ફિલ્મ હતી, રિલીઝ ના હતી. 2 ફિલ્મો મેં સાઇન કરી, બરાબર, જે હજી સુધી બની નહીં. અને ઇવન ગુજરાતીમાં જ. અને બાગડ બિલ્લા
હા જે ફિલ્મ જે યસ લખાઈ હતી મારા માટે, ઓકે મૌલિન અને ભાવિને લખી હા હતી હા મને હા ધ્યાનમાં રાખીને. વન ઓફ ધ પ્રોડ્યુસર પણ હતો એ ફિલ્મમાં. હમ, પણ એ ફિલ્મને પછી ટાઇટલ ત્યારે પહેલા રાતની વાત ટાઇટલ હતું એ ઓકે ફિલ્મનું, જે ના બની શકી. હમ, અને પછી એ લોકોએ પછી સ્ક્રિપ્ટમાં થોડા ચેન્જીસ કરીને પછી સચિન ભાઈએ ફિલ્મ ડિરેક્ટ કરી અને યસ ચેતન ધનાની ફિલ્મ કરી. હમ, એ ફિલ્મ મારા માટે લખાઈ હતી. પછી એવી બીજી ઘણી બધી સ્ક્રિપ્ટો હતી જે મેં લખાવડાવી હતી, પણ હવે રાઇટરને પૈસાની જરૂર આવે તો સ્ક્રિપ્ટ કોઈને આપી દે. ઓફકોર્સ એવી સો કોલ્ડ ઘણી બધી ફિલ્મો બની છે ઘણા સ્ટાર્સને લઈને. તો આ તો તમે કીધું કે ભાઈ તમારી જગ્યાએ કોઈક બીજા આવી ગયા, આનાથી પણ કોઈ ખરાબ અનુભવ, જે એક સારો કીધો તો કોઈ ખરાબ અનુભવ? ખરાબ અનુભવ હશે કે બાગડવિલાનો એક રિગ્રેટ હતો કે સાલું એ ટાઈમે એક ફીલ હતું કે લાઈક સારી ફિલ્મ છે, સારી વાર્તા છે, આમાં ઇનપુટ્સ બી હતા પર્સનલી ઘણા બધા. યસ અને ભાવિન ને મૌલિન બહુ સારા મિત્ર. ઇવન મૌલિનને મારી સાથે ઇલુલું પણ લખી તો રાઈટ હતું એ ટાઈમે. પણ હવે એ લોકોના બી અમુક ઇશ્યુઝ હતા. ફિલ્મ બનાવી હતી, કરવી હતી, એ ટાઈમે પછી થોડો બ્રેક પડી ગયો અને પછી એ લોકોને પ્રોડ્યુસર્સને બધું ચેન્જ થયું તો એ લોકોની ડિમાન્ડ ચેન્જ થઈ. અને દેટ ટાઈમ રેવા આઈ થિંક સારી એવી ચાલી હતી. એ લોકોએ લીધું કે ભાવિકને લઈને કરવી તો એના કરતાં ચેતનભાઈને લઈને કરી અને સારી ફિલ્મ બની હતી. તો બસ એ વસ્તુનો જ એક રિગ્રેટ હતો કે કાશ હું હતો હજી વધારે સારું કરતો. હવે ઇલુ ઇલુનું તમે નામ લીધું, યસ એ હમણાં જ રિલીઝ થઈ, જી સર. તો અનફોર્ચ્યુનેટલી મૂવી ચાલી ન શકી. યસ 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 યસ. તો એ પર આપણે અત્યારે પહેલાં વાત કરીએ, પછી Correct. આપણે એક બીજી એક નાની કોન્ટ્રોવર્સી એ મૂવી ઉપર હતી એના પર જી. પછી વાત કરીએ. મૂવી ન ચાલવા પાછળનું કારણ કે જો કોઈ પણ હોય, હું મારો રિવ્યૂ કરું છું ને હમ, ત્યારે મેં એવું નક્કી કર્યું છે. જી. અને એ પહેલાં હું તમને એક કિસ્સો પણ ટાંકું હમ, કે વર્ષો પહેલાં, એટલે બહુ વર્ષો પહેલાં, એક વર્ષ એવું હતું જ્યારે અનુપમ ખેરની એક જ વર્ષમાં 80થી 90 ફિલ્મ આવી, ઓહ નાની મોટી કરીને, કરેક્ટ. લંડનની પણ ને બધી કરીને. એક એવી ફિલ્મ હતી જેને કોઈ રિવ્યૂ કરે ત્યારે તો પ્રિન્ટમાં આવતો, યુટ્યુબ હતું નહીં, કરેક્ટ. 0 સ્ટાર આપ્યો હતો. હા. ત્યારે અનુપમ ખેરે ક્યાંક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે ભઈલા અમે આટલી બધી મહેનત કરીએ છીએ, તમને 1 સ્ટાર તો આપ, બરાબર. મહેનત ન આપ, અમારી બરાબર. સ્ટોરી તને ના ગમી, ફિલ્મ ના ગમી. કરેક્ટ. એટલે મેં જ્યારે રિવ્યૂ કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મેં એક રાખ્યું હતું કે કંઈ પણ હોય, કોઈ પણ મૂવીને 0 સ્ટાર ના આપો. કરેક્ટ. બિકોઝ કે તમારી બધાની જે 100-200ની ક્રૂ હોય, જે હોય, 100%. બધાની મહેનત હોય, 100%. તો એને 1 સ્ટાર આપવો પડે. 100%. તો તમે મહેનત તો આમાં કરી જ હોય, જી. કોઈ એમાં શંકા જ નથી. તેમ છતાં ફિલ્મ ન ચાલે. હું તમને એક બીજું ઉદાહરણ આપું, તમારી સાથે જ કે તમારી આસપાસ રિલીઝ થયેલી પર્વત, હમ, એ પણ 1 વીક સુધી ચાલી. વર્ષની શરૂઆતમાં જ કહીએ તો વિક્ટર, હમ, જે મારી દ્રષ્ટિએ ખૂબ સરસ ફિલ્મ હતી, 100%. અને માસ અપીલવાળી મૂવી હમ, હતી, હમ, તેમ છતાં એ બીજું વીક ન જોઈ શકી. 100%. તો તમારી સાથે કેમ આવું થયું? એટલે પછી એ પણ તમે રેફરન્સ લઈ શકો. એટલે કેવું છે કે હા, શરૂઆત બહુ જ સરસ હતી. 2025ની કાશી રાગ અને વિક્ટર બંને સાથે ફિલ્મો રિલીઝ થઈ. કારણ કે વર્ષમાં 52 શુક્રવાર કે હા 52 કે 58 શુક્રવાર, 52 શુક્રવાર, એમાં બધી ફિલ્મો અરેન્જ કરવી. કેમ કે ઓલ ઓવર ઇન્ડિયામાં 12 લેંગ્વેજમાં ફિલ્મો બને છે અને એમાં ગુજરાતમાં 4 લેંગ્વેજમાં ફિલ્મો રિલીઝ થાય છે. અને પહેલા મેઇન તો મોસ્ટલી તો સાઉથની અને હિન્દી જ રિલીઝ વધારે થતી હોય છે. એટલે એની સામે શોઝ મળવા એક થોડા અઘરા હોય છે. અને ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુશનમાં ખાલી એક જ બેનર છે આપણે, રૂપમ એન્ટરટેનમેન્ટ, નંદનભાઈ, બરાબર. અને હમણાં પેનરોમાં થોડા વર્ષોથી એડ થયું છે. એટલે કેવું છે કે થિયેટરનો એક પર્સનલી એવો હોય છે કે જે ચાલે અને સેકન્ડ વીકમાં લઈએ. પહેલું વીક એ લોકો ટ્રાયલ જ આપે છે આપણને, અચ્છા, બરાબર. અને હવે ટ્રાયલમાં કેવું છે કે તમારી પાસે પૈસા હોય તો તમે બલ્ક બુકિંગ કરો અને પહેલું વીક ભરો તો કદાચ બીજું વીક ચાલે. અને ગુજરાતી ફિલ્મોનું પહેલેથી આ જ ચાલી રહ્યું છે, બરાબર. જે નવો દોર જે શરૂ થયો ત્યારે પહેલાં તો પ્રમોશનની બી જરૂર નહોતી. જ્યારે નરેશ સર હતા કે જીતેન સર હતા, હા, એમનું એક સ્ટાન્ડર્ડ વિક્રમભાઈ હતા છે, વિક્રમભાઈનો બધાનો એક સ્ટાન્ડર્ડ એટલે ઓડિયન્સ છે. કેવું છે વિક્રમભાઈની ફિલ્મોમાં રીઝન એવું છે કે એ લોકોને ડેઈલી ડાયરા અને એમના લાઈવ શોઝ થતા હોય છે. ત્યાં જ એમનું માર્કેટિંગ પ્રમોશન થતું હોય છે ડેઈલી. કેમ કે ડેઈલી એમની ઓડિયન્સને ડેઈલી દેખાય છે. અને ડેઈલી જે લોકોને દેખાય ને એના જોડે પ્રેમ વધારે થાય, બરાબર. તમે તમારા પડોશીને રોજ જોતા એની જોડે રોજ સાચી વાત વાત થાય. છે, એટલે સાચી વાત છે. વિક્રમભાઈનો એ ઓડિયન્સ સાથેનો પહેલોનો એ પ્રેમ રહેલો જ છે. એટલે અત્યારની ફિલ્મોમાં કેવું છે કે એ લોકોને માર્કેટિંગ માટે, પ્રમોશન માટે બધે દોડવું પડે છે. મારી પાસે એટલું મોટું બજેટ નહોતું, બરાબર. બીજું રીઝન એવું હતું કે રિલીઝિંગનો મેં ટાઈમ કદાચ ખોટો સિલેક્ટ કર્યો. ઓકે. મને એમ કે છાવા એટલું વર્ક નહીં કરે, કેમ કે લાસ્ટ 2-3 માયથો ફિલ્મો નથી ચાલી. એટલે મેં કીધું કદાચ મહારાષ્ટ્ર ટેરેટરીમાં કદાચ ચાલે છત્રપતિ પણ શિવાજી અહીંયા મહારાજ, નથી. સંભાજી મહારાજના લીધે કદાચ ચાલી જાય ફિલ્મ.
પણ એ થોડું એક મને રહ્યો, એના લીધે થોડીક ફિલ્મને શોઝ ઓછા મળ્યા અને બધી તકલીફ પડી. પણ પહેલા વીકમાં જેટલા લોકોએ જોયું છે, અમુક જગ્યાએ શોઝ ઓછા થતા લોકો દૂર દૂરથી જોયા છે. અને મેં ઓડિયન્સને જે મેં પર્સનલી થિયેટર વિઝિટમાં જોયું છે કે લોકો 12 કિલોમીટર જઈને બી શોઝ લોકોએ જોયા છે. બરાબર. અને પોઝિટિવ રિવ્યૂઝ મને પર્સનલી મળ્યા છે ફિલ્મ. બરાબર છે. તો હું પર્સનલી એઝ એન એક્ટર મેકર એઝ અ રાઇટર એ જ વસ્તુ કહું છું, ફિલ્મ થિયેટરમાં નથી ચાલી તો એનો ફ્લોપ નહીં ગણું. બરાબર. જો ફિલ્મ કદાચ ફ્લોપ હોય છે, કલાકાર ક્યારેય ફ્લોપ નથી હોતો. સાચી વાત બરાબર. છે. એની તો એનું બેસ્ટ આપવાનો ટ્રાય કરતો હોય છે. એટલે એ પર્પઝથી તમે કહી શકો કે થિયેટરમાં ફિલ્મ ના એટલી ચાલી. પણ હવે રિસન્ટલી કે હું અત્યારે ઓવરસીઝ રિલીઝનું કરી રહ્યો છું વર્કઆઉટ, તો હું કદાચ ત્યાં ચાલી જાય. બરાબર છે. હવે એની સાથે જે જોડાયેલો સવાલ છે જી. જે મારે પછી પૂછવો હતો, હમ. તમે જાતે જ કીધું કે ભાઈ જાન્યુઆરીમાં એક સાથે 2 ફિલ્મ આવી, હા. ફેબ્રુઆરીમાં 7 ફિલ્મો આવી, જી. માર્ચમાં એક જ ફિલ્મ છે અથવા તો 2 જ ફિલ્મ. યસ. 52 અઠવાડિયાનું હું તો કહું છું આપણે બાનું કાઢીએ છીએ, જી. પણ આ આપણે ન જોઈ શકીએ જોઈ શકીએ ને 100%. તો કેમ નથી થતો? કારણ કે સમજો કે 21 તારીખે પછી પર્વત આવી, પછી આઈ થિંક 28 તારીખે કોઈ ફિલ્મ આવી તો મને યાદ નથી. હવે બરોબર. સીધું 28 પછી સીધી ગણી લો કે તમે આજે 2 વીકમાં 7 તારીખે કોઈ ફિલ્મ નથી માર્ચમાં, અને સીધી 14મી તો જે અત્યારે 7 ફિલ્મો છે એ માર્ચમાં આવી શકી આવી શકતી હોત. 100%. તો બધાને ઓડિયન્સ મળે. 100%. તો 100%. આવું આપણે ત્યાં કેમ નથી વિચારાતું? એટલે આઈ થિંક મને એવું લાગે છે કે ઘણા લોકોએ ડેટ ફિક્સ કરી હતી, બટ 14મીએ જે છાવાનો રિસ્પોન્સ રહ્યો તો એ લોકોને લાગ્યું કે 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી તો મહિનો છાવા ખેંચશે. અને જો કે ખેંચી રહી છે, 500-600 કરોડ ક્રોસ કરી લીધા છે. તો એ ડરમાં અમુક ફિલ્મો આ 2 વીકમાં નથી આવી. અને હવે નહીં આવે એનું રીઝન છે કે હવે સમજો કે સીધું હવે ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ, અને હવે આઈપીએલ પણ શરૂ એટલે એપ્રિલમાં તમને ભાગ્યે જ કોઈ ફિલ્મ જોવા મળશે. એટલે પણ મારો કહેવાનો અર્થ એવો છે કે આવું કંઈક એક કમ્યુનિકેશન કંઈ ના કરી શકાય? 100% એક સાથે કરી બે, શકાય. કારણ કે ઓલરેડી આપણે સ્ટ્રગલ કરી રહ્યા છીએ. 100%. ગુજરાતી ફિલ્મો ભલે વિષયો બહુ જ સરસ આવે છે, 100%. આપણે બહુ જ સારા, અને આપણું પ્રોડક્શન લેવલ પણ બોલિવૂડ સુધીનું છે. 100%. તો એક સાથે 2 ફિલ્મ એટલીસ્ટ જ્યાં સુધી અવોઇડ કરી શકાય. છાવાની વાત તમે ચલો છાવા આવ્યું એ શુક્રવાર ને પછીનો શુક્ર મૂકી દઈએ, થોડીક હિંમત કરીને ત્રીજા એટલે વીકમાં. હું તમને એ જ કહું છું કે આપણી પાસે 2-3 એવા મોટા એક્ઝામ્પલ છે. છેલ્લો દિવસ એક તમે જોઈ લો, બરાબર. એ ટાઈમે વૈસલભાઈએ રિલીઝ કરી હતી, તો મોટી બોલિવૂડની ફિલ્મો હતી, દિવાળીનો ટાઈમ હતો કદાચ, એ ટાઈમે રિલીઝ કરી હતી એ ફિલ્મ, ત્યારે બ્લોકબસ્ટર હતી. ઇવન કરસનદાસ બી એવા ફેઝમાં રિલીઝ થઈ હતી જે બ્લોકબસ્ટર છે. ઇવન ચાલ જેવી બ્લોકબસ્ટર છે. એ ટાઈમે ફેબ્રુઆરી મોટી મોટી ફિલ્મો હતી, તો સર્વાઈવ કરી હતી. સારું કન્ટેન્ટ, સારી ફિલ્મો હોય છે, તો થિયેટર વાળા બી એક્સેપ્ટ કરે છે, ડિસ્ટ્રીબ્યુટર બી શો આપે છે, ફિલ્મો ચાલી છે. પણ ક્યાંક માર્કેટિંગ વીક પડે છે, કાં તો અમુક ફિલ્મમાં જ કશું લેવાનું કે પછી તમે આ બલ્ક બુકિંગ વાળી વાત કરી, યસ, એટલે એ નડે છે કે ફ્રીની આદત પડી ગઈ છે લોકોને. ફ્રીની આદત તો પડી જ ગઈ છે, અને અમુક મેકર્સે જ પડાવી છે. એટલે પર્સનલી મને જ હું કહું, મારી ફિલ્મમાં તો ઘણા બધા રિલેટિવ્સને, સોસાયટીવાળા પડોશીઓ બી કીધું છે કે પિક્ચરની ટિકિટ ક્યારે આપે છે. એટલે આ વસ્તુ છે. કેમ કે હવે મેં તો ઘણી જગ્યાએ બિલ્ડિંગની, સમજો કે સાંજે ઓફિસ છૂટતી હોય ને, ત્યાં આગળ કોઈક ફિલ્મનો લગતો વ્યક્તિ ટિકિટ લઈને ઉભો કે લો આ કાલના શોની ટિકિટ છે, શનિ રવિની ફેમિલીને લઈને જજો. તો આ છે મને. હા, અને ઇવન મારી પાસે સિંઘમ હમણાં અગેનની ટિકિટો આવી હતી. અચ્છા. મારી સોસાયટીમાં એક જણ પાસે કે 10 ટિકિટ પડી છે, કોઈને જવું હોય તો કહેજો. એટલે બધું બોલિવૂડ લેવલ પર થઈ રહ્યું છે. તો ગુજરાતીમાં તો હજી આપણે પાપા પગલી જ ભરી રહ્યા છે. ભલે આપણે લોકો કહી રહ્યા મનના સેટિસ્ફેક્શન માટે કે આપણી ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, આપણે ચાલી રહ્યા છે, બૂમ પડાઈ રહ્યા છે, તો એવું નથી. 200 ફિલ્મમાંથી કદાચ 100 જ રિલીઝ થાય છે. બીજી 100 ફિલ્મોનું શું થાય છે કોઈને નથી ખબર. એમાંથી 20 સારી એવી રિલીઝ થાય છે, જે સારી 20 સારી ફિલ્મો હોય છે, અને એમાંથી 2 કે 3 જ ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર તેના DCRમાં આંકડા સાચા બોલાય. તો આ આદત છોડાવવા માટે કોઈ, હવે એટલે બધા ભેગા ન થઈ શકે, બધા પ્રોડ્યુસર્સ ને બધા જે લોકો રેગ્યુલર પ્રોડ્યુસ કરે છે, હું એ નથી વાત ના કે વન ટાઈમ નહીં. હા, છે ઘણા અહીંયા 4 કે 5 તો છે જ. વૈશાલભાઈ છે, કેડીભાઈ છે, પછી માનસીબેન છે, સંદીપભાઈ છે, માનસીબેન છે, 4 તો આપણે અત્યારે ગણ્યા. કરી શકાય છે. પણ એ લોકોનું ફિલ્મમાં કેવું છે સાહેબ, કે એ લોકો એમની રીતે મહેનત કરે છે, સારી ફિલ્મ બનાવે છે, સારી રીતે એ લોકો લઈ જાય છે. પણ હવે એમાં બી કેવું છે કે એ લોકો કોને જજ કરે, કયા નવા મેકર્સને જજ કરે કે સારું બનાવી રહ્યા છે કે કયા પર્પઝથી આવી રહ્યા છે. કે પહેલા તો મેઇન એ સમજવું જરૂર છે, કયો મેકર સબસિડી માટે ફિલ્મ બનાવી રહ્યો છે, કયો મેકર એકચ્યુઅલી ગુજરાતી સિનેમા માટે ફિલ્મ બનાવી સમજી ગયો. પણ એ લોકો જ એવું નક્કી ના કરે કે અમારી ફિલ્મોમાં અમે બ્લોક બુકિંગ ને એન્કરેજમેન્ટ નહીં. હમણાં રિસેન્ટલી કદાચ સંદીપ સરની મેં સ્ટોરી જોઈ હતી. એમને ઓલા કોમલ નાથાવાળી જે ઘટના થઈ હતી બલ્ક બુકિંગ, તેમાં લખ્યું હતું એમને કે આવું ના કરવું જોઈએ ને પ્લીઝ બંધ કરો આ તે. તો સંદીપ સર, આરતી મેમ, એ લોકો તો કરી જ રહ્યા છે, કેમ કે એ તો વર્ષો જૂના છે. કારણ કે હું એઝ અ જુનિયર આર્ટિસ્ટ જ્યારે કરતો ત્યારે સંદીપભાઈની મેં નિહારિકા સિરિયલમાં કામ કર્યું છે. તો કદાચ સંદીપ સરને યાદ બી નહીં હોય. તો મને તો ખબર છે કે જે જૂના મેકર્સ છે, જે ખરેખર મહેનત કરીને આ ઇન્ડસ્ટ્રીમાં કંઈક સારું કરવા આવ્યા છે,
જેને સબસિડી કે ફાલતુ કોઈ ઓટીટીમાં મારી પિક્ચર ચાલી જશે કે એવો તો એમને જેનો પર્પઝ જ નથી. એવા જે મેકર છે, વૈશાલભાઈ છે, કેડી સર છે, તે બધા જેટલા બી એ લોકો મેકર છે, તો એ લોકોનો એ વિચાર જ નથી એ લોકોનો. એક રીતના જો હું સરખું સમજતો હોઉં ને જે લોકો આપણા મિત્રો જોઈ રહ્યા છે એમને સરળતાથી કે 1 કરોડમાં તમે કોઈ મૂવી બનાવી જી અને 30 લાખનો તમે બલ્ક બુકિંગ કર્યો તો બરાબર. એ તમારો ખર્ચો જ છે ને. કરેક્ટ છે. તો શું કરવા લોકો વધારે બજેટ કરી દે છે? બરાબર છે. એના કરતાં જે નથી જોવા આવ્યા તો નથી જોવા હા, આવ્યા. 100%. તમે હું તો કોઈ એ ખર્ચો તમે માર્કેટિંગમાં કરો કે ઓડિયન્સ સુધી ફિલ્મ પહોંચે. એક્ઝેક્ટલી. અને હું તો કહું તમે બલ્ક બુકિંગ કર્યા કરતા તમે એવા ગ્રુપ્સના શો કરો હમ કે સમજો કે 100 એવા લોકોને બતાવો કે જે બીજા 100 કે 1000 ને લઈ લોકોને આવે. લાવી શકે. હા, બરાબર તો એવી રીતે તમે 100% કરી શકો. અને ગુજરાતમાં હવે ઘણા બધા ગ્રુપ્સ બી છે જે બરાબર જે ગુજરાતમાં વર્ષોથી નાટકોના ગ્રુપો રહ્યા છે. બરોબર, અનુભૂતિ ગ્રુપને એવા ઘણા બધા ગ્રુપો છે જે બલ્કમાં શો લોકો જોવા જતા હોય છે એ લોકોના ગ્રુપ્સને લઈને. તો એવી રીતે તમે કરો છો તો હું કદાચ એના ગ્રુપ બુકિંગને એ ખરાબ નહીં ગણું એ રીતે. બરાબર, પણ તમે ટિકિટો મફતમાં આપો છો ને. એક એવું થઈ શકે, અત્યારે જ મને વિચાર આવ્યો. હમ. મારા કોલેજના સમયમાં મને બરાબર યાદ છે INT નું કોઈ એક નાટક આવ્યું હતું પ્રેમાબાઈ હોલમાં. એમાં એક શો કોલેજ ગોઅર્સ માટે જ હતો અને દરેક કોલેજમાં અમુક પાસીસ પણ ફ્રીમાં નહીં. Correct. તે વખતે સૌથી આગળ બેસવાના કદાચ 100 રૂપિયા હશે એ ટાઈમમાં. હા. હું 90s વાત કરું છું. તો કદાચ 50 રૂપિયા કે 60 રૂપિયામાં ટિકિટ. તો જે અહીંયા પણ લોકો મારા પોડકાસ્ટ પર પણ અમારા પોડકાસ્ટ પર આવીને કહે છે કે સિદ્ધાર્થભાઈ જ્યાં અમે કોલેજમાં જઈએ છીએ પ્રમોશન કરવા એ ટિકિટમાં કન્વર્ટ નથી થતા. બરાબર. તો કોલેજમાં આપણી ઇન્ડસ્ટ્રી મારા વિચારથી ક્યારે બરાબર રોબસ્ટ થશે જ્યારે યંગસ્ટર્સ માટે સ્ટોરી આવશે 100%. અને યંગસ્ટર્સ એને જોવા જશે. તો ધારો કે આપણી 150 રૂપિયાની ટિકિટ છે, અમે ઓલરેડી બલ્ક બુકિંગ કરો છો, તો એટલીસ્ટ 70-80 રૂપિયામાં એમને આપો કોલેજવાળાને. 100%. તો એક વર્ગ જતો થશે. ભાવિકભાઈની આ એક્સ મેં ઈલું જોઈ, મને બહુ મજા આવી, મેં 70 રૂપિયામાં. બરાબર. ભાવિકભાઈની નેક્સ્ટ આવશે તો હું મારા ફેમિલી સાથે 150ની ટિકિટ. આવું કંઈક મિકેનિઝમ ઊભું ના કરી આ છે ને આઈ થિંક વર્ષો પહેલા હું જ્યારે કોલેજમાં હતો, આઈ થિંક 8-10 વર્ષ પહેલા ત્યારે હતું કે સવારે બુધવારે કે ગુરુવારે રીતે થતું 79માં ટિકિટ, મોર્નિંગ શો 50 રૂપિયા 100 રૂપિયા બુધવારે સસ્તો દિવસ. વચ્ચે હમણાં અત્યારે કદાચ ફિલ્મો ચલાવવા માટે બોલિવૂડ બી ચાલુ કર્યું છે. વર્લ્ડ સિનેમા લે અને સિનેમા લવર્સ ડે, એના લીધે ઘણી ફિલ્મો આપણે લાસ્ટ લોચા લાપસી યસ બરાબર 99 રૂપીસની ટિકિટ હતી અને 20 તારીખે ફિલ્મ ઉમરો વખતે પણ હતું કદાચ. હા બસ, તો એવી ફિલ્મોને અસર કરી છે. તો એ વસ્તુથી જો કદાચ ફિલ્મ ચાલી હોય તો એને કહી શકું છું કે હા ઓડિયન્સ ગઈ, કારણ કે હિન્દીના શોઝ બી ફૂલ હતા તો એ બાને ઓડિયન્સ લોકો ગુજરાતીમાં ખાલી છે શો અને સારી ફિલ્મ છે તો જોઈએ, તો એ વસ્તુ થયેલી છે. અને સાહેબ હું કોલેજ ઓડિયન્સ માટે તમને પર્સનલી કહું તો આપણા ત્યાં હવે અમુક સબ્જેક્ટ બની છે કોલેજ ઓડિયન્સને કદાચ એટલા એટ્રેક્ટ નહીં કરે. એનું રીઝન એવું છે કે પર્સનલી હું અત્યારે વિચારું તો કોલેજના છોકરાને કદાચ મહિને 1500, 2000 કે 3000 રૂપિયા પોકેટ મની મળતી હોય, જેમાં એનું પેટ્રોલ એના ફ્રેન્ડ બેન્ડર્સ ખર્ચા પાણીને બધું કાઢવાનું હોય, એની આદતો બી એમાં કરવાની હોય. હા, એ બી છે. એટલે એવામાં તમે સાહેબ છોકરો સમજો કે મારો નાનો ભાઈ છે, કઝિન છે, બરાબર કોલેજમાં છે, હું કદાચ મહિને 2-3000 રૂપિયા આપું છું પોકેટ મની ખીચા ખર્ચીના, બરાબર. તે 250-300 રૂપિયાની એકલો તો જવાનો નથી, કોઈ 2 કે 3 જણા જવાના છે, તો એને 500ની ટિકિટ, 2 ટિકિટ 250-200ની એ જ કહું છું કે એની બદલે 7 તારી 21 250ની એક, એની બદલે 210માં 3 જણા જઈ શકે પહેલા વીકમાં. 100%. આવી કોઈ વ્યવસ્થા ન ઊભી કરી શકે. થવી જ જોઈએ, કરવી જ જોઈએ. અને આના માટે હું તો તમે ત્યાં જ્યાં જાઓ છો એ જ કોલેજમાં તમે આપો ને ટિકિટ. એટલે એ જ વસ્તુ હું કહું છું કે આપણા ત્યાં આગળ એક યુનિટી પહેલાં બનાવવી પડશે કે જે મેકર્સ ચાલી રહ્યા છે, બરાબર, કે જેમની ફિલ્મો ચાલી રહી છે, બરાબર, તો સારા મેકર્સની બી ફિલ્મો ફ્લોપ ગઈ છે એવું નથી, બરાબર. એ લોકોએ ટ્રાય કર્યો છે 100%, એમના પણ કોઈ ફિલ્મો નથી બોક્સ ઓફિસ કરી શકી. તો એમાં એવું જરૂરી નથી મારી આ નથી ચાલી, કદાચ આના પછીની કદાચ બ્લોકબસ્ટર બી હોઈ શકે અને સારી બી હોઈ શકે. એટલે ફિલ્મમાં તો કશું કોઈનું નક્કી નથી. પણ જે મેકર્સ વર્ષોથી કામ કરી રહ્યા છે, જેને ખરેખર ઇન્ડસ્ટ્રી માટે કામ કર્યું, તો એ લોકો ભેગા થઈને કંઈક આપણી ગુજરાતી ફિલ્મ ફેટર્નિટી કંઈક એવું ક્રિએટ કરે ડિસ્ટ્રીબ્યુટર સાથે બેસીને કે આપણે કંઈક ગુજરાત માટે, હમણાં રિસન્ટલી કર્ણાટકમાં આવ્યું કે 200થી મોટી ટિકિટ. તો આવું આપણે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, ઇવન ચેતનભાઈ છે, ચેતન દૈયા, એમને બી ઘણી જગ્યાએ આવી વસ્તુ એમને કીધેલી છે કે તમે એવું લાવો કે ફિક્સ કે ગુજરાતીમાં જ્યાં આગળ 5 સ્ક્રીનનું સિનેમા છે ત્યાં 1 સ્ક્રીનમાં ચાલવું છે, મહારાષ્ટ્રમાં છે, સીએસએનમાં એક મરાઠી ફિલ્મ માટે કે રિજનલ લેંગ્વેજ માટે ચાલવું જ જોઈએ. તો તમે આવી બધી વસ્તુઓ લાવશો તો 100% એની અસર થશે. અને તમને બીજું ઉદાહરણ આપું કે જે તમે બલ્ક બુકિંગ કરો છો. જી. આજે હું એપ ઉપર જોઉં છું કે ભાઈ 80% ભરાઈ ગયું છે, એટલે હું એમાંથી એપમાંથી જોઈને હું જાઉં. કરેક્ટ. 100ની કેપેસિટી હોય, એમાં 10 જણા બેઠા હોય, એટલે મને એમ થાય કે આ તો
ચીટિંગનું છે. આ 100% બરાબર. આ એક વસ્તુ એટલે એક ઇમ્પ્રેશન ખરાબ થઈ ગઈ પડી. કે ગુજરાતી મૂવી આ રીતના ચલાવે છે લોકો. હિન્દીમાં સાહેબ આવું છે. હિન્દીમાં તો થાય જ છે હા, પણ ગુજરાતીમાં એ થાય છે. ચલો, બરાબર. આપણે તો ગુજરાતીને આગળ લાવી છે ને ઇન્ડસ્ટ્રી. હમ, બીજું, આના તમે બલ્ક બુકિંગના પૈસા તો ખર્ચ્યા જ છે, ખર્ચિયાત છે. એટલે એનું તો કોઈ વળતર છે નહીં. 10 જણા ખાલી ટિકિટ લઈને આવે છે. બરાબર છે. તો એની બદલે જે મેં અત્યારે આઈડિયા આપ્યો હમ. કે 150 ની બદલે 70 રૂપિયા, તો એ 70 રૂપિયા તો તમારા પાછા આવશે. એ જ વસ્તુ છે પ્લસ સાહેબ. જે તમને થિયેટરના જે અમુક હોય છે હા, એટલે આમાં ratio. કેવું છે કે સાહેબ કે 100 રૂપિયાની ટિકિટમાં સમજો કે 45% કદાચ 45 રૂપિયા કદાચ ગણો તો પ્રોડ્યુસરના આવે હાથમાં, બાકી ડિસ્ટ્રીબ્યુશન કટ છે કે થિયેટર કટ છે બધા લાગતા હોય છે. તો આમાં બધા એક સાથે મળવું પડશે. એક્ઝેક્ટલી. પહેલા ગવર્મેન્ટ હું તો કહું પહેલા આના માટે સજાગ થાય છે. સબસિડી પણ એના માટે માટે તમે આપણે બદલી રહ્યા ત્યાંથી છો કોઈ કે જવું પડે. પણ સાહેબ કોઈ કરવા ગવર્મેન્ટ જ સામે રેડી ચાલે નથી. તો એ જ છે. તો એ જેને કેમ ચાલે નથી? છે ને જેનું ચાલી રહ્યું છે એને જરૂર નથી. સાચું કહું તો બરાબર. અને જેને કરવું છે એના માટે કોઈ બોલવા તૈયાર નથી. મારે એકલાને બોલવાથી થતું હોય તો શું જોઈતું હતું? સાચી વાત છે. બરાબર. મારા કદાચ પોડકાસ્ટમાં તમારો પોડકાસ્ટ 4 લોકો સુધી પહોંચશે તો હમ. કોઈકને વાત મારી સારી બી લાગશે કે ના ભાવિકભાઈ સાચા મુદ્દા કહે છે, બરાબર કોઈકને છે. તકલીફ બી પડશે. બરાબર. પણ જે સાચું છે એ છે એને સ્વીકારવું જ પડશે. અને જ્યાં સુધી સાચું નહીં સ્વીકારો ને ત્યાં સુધી આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો નહીં કરે. નહીં જ કરે. સાઉથ વાળાએ સ્વીકાર લીધું છે, બંગાળી વાળાએ સ્વીકાર લીધું, પંજાબી વાળાએ સ્વીકાર લીધું છે. ત્યારે ધર્મા પ્રોડક્શન, પ્રિયંકા ચોપડાનું પ્રોડક્શન એ લોકો ભોજપુરીમાં, ફિલ્મો પંજાબીમાં બનાવે બધી છે. જગ્યાએ ફિલ્મો પ્રોડ્યુસ Yes, કરે છે. yes, આપણા yes. ત્યાં કદી આયા છે બોલિવૂડના 2-3 કોઈ બેનર્સ. નથી. બરાબર. આપણે કુમાર મંગત સર આયા છે. હા. બરાબર. કે ઇવન પછી આપણે આ એવરેસ્ટ આવ્યું આમાં આપણે ઉમરોમાં. આઈડિયા ફક્ત પુરુષો જેમને કરી હા. તો બરાબર. તો બોલિવૂડના અમુક બેનર્સ આવ્યા જ છે આપણા ત્યાં આગળ. તેવું નથી. પણ કેવું છે કે આપણે હજી એ લેવલ પર પહોંચી રહ્યા છીએ, હજી પાપા પગલી જ ભરી રહ્યા છીએ. ક્યાં સુધી? હવે તો 12-15 વર્ષ થઈ ગયા. થઈ તો ગયા છે હવે સાહેબ. આમાં મેં તમને એ કીધું કે 15 વર્ષે તો છોકરો ભાઈ કોલેજમાં હું આવીશ એનો વિચાર કરતો યસ હોય. યસ. એટલે એ જ વસ્તુ વિચારવાની છે કે ક્યારે થશે ક્યારે થશે. અમે બી એની જ રાહ જોઈને બેઠા છીએ. હા. એટલે જલ્દી એક થાય. મારે આસિફભાઈ સાથે પણ વાત થઈ હમ. કે કાં તો શો ના આપો, ચલો એટલે પ્રાઇમ ટાઈમમાં એક પ્રાઇસ જેમ કીધું ને કર્ણાટકમાં હમ. 100 રૂપિયાની ટિકિટ ગુજરાતી મૂવી, હમ. તો શું થશે કે 150માં 10 જ જણા બેસે છે. કરેક્ટ. એની બદલે 100માં 80% ઓક્યુપન્સી હશે તો ફાયદો તો પ્રોડ્યુસરને જ એટલે છે. આમાં કેવું છે જે અમુક ફિલ્મો જે ચાલી જાય છે ને એને સાહેબ સેકન્ડ વીકમાં આપે છે. અમુક અહીંયા આગળ સિલેક્ટેડ સિનેમા અને જે એક 100 રૂપિયા 110 રૂપિયા હા. ટિકિટ આપે છે. હમ. પણ સેકન્ડ વીકમાં તમારો લકી ડ્રો છે. પહેલું વીક સારું વર્ક કર્યું તો તમને સેકન્ડ વીકમાં મળશે. બાકી પહેલા આપણે- વીકમાં તમને ઓપનિંગ 100-110 કોઈ જ નહીં આપે. આપણે ઈલુનું જ ઉદાહરણ લઈએ. હમ. તમે કદાચ એવું નક્કી કર્યું હોત સરકાર સાથે મળીને કે થિયેટર સાથે મળીને કે મારી ફિલ્મની ટિકિટ 100 રૂપિયામાં જ થશે, બરાબર. કોઈ પણ શો હોય, હમ. સવારનો, બપોરનો કે રાત, કરેક્ટ. તો જે લોકો નથી જોવા જવાના એ પણ 100 રૂપિયા જોઈને તમે એનો પ્રચાર પણ કરવાના. 100%. એટલે વીક જશે તો કદાચ તમને બીજું વીક મળ્યું પણ હોત. હા, બરાબર છે. મારું બીજું વીક મળ્યું હતું મને, હમ. પણ સિલેક્ટેડ શોઝ હતા. હા, પણ પણ ત્યાં આગળ 100-110 વાળી ટિકિટ હતી તો જ ગયા છે. હા, એક્ઝેક્ટલી. યસ યસ યસ. એટલે આ ફરીને આ વસ્તુ એ થાય જ છે. સાબિત થાય છે. એટલે હું તો કહું પહેલા વીકમાં જે વસ્તુઓ થાય તો બેટર છે. અને હું કદાચ જો મોટા મલ્ટીપ્લેક્સીસ છે ને તો એ લોકોના ટેક્સ ને એ લોકોની હા. કેપેસિટી વધારે હોવાના કારણે એ લોકોને પોસાતું નથી. આપણે એ લોકોનું બી વિચારીને ચાલુ, કેમ કે મોટા થિયેટરો મેઇન કમાય છે પોપકોર્ન સમોસા ઉપર. Of course, of course. બરોબર. અને એ લોકોનું જ્યારે પિક્ચરો ચાલે છે ને તો કે જ્યારે ફેસ્ટિવલ્સ હોય છે ને ત્યારે દિવાળી, હોળી કેવા તહેવારો ઉપર જ એ લોકો થિયેટરવાળા કમાય છે. બાકી તમે જેમ કીધું કે 7 પિક્ચરો ફેબ્રુઆરીમાં હતી તેનું રીઝન હતું. બરોબર. હવે હોળી પર એક જ ફિલ્મ છે. બરોબર. તે બહુ વિચારીને ચાલવું પડે છે. એટલે થિયેટરવાળા બી એમની એટલે એ ગણતરી લોકો મારશે. પણ કદાચ કહી શકશે કે અત્યારે 18 જણા જે આવે છે હા. એની બદલે જો 100ના કેપેસિટીમાં 70 જણા આવશે તો તારા પોપકોર્ન સમોસા વેચાવાના જ છે. 100%. એટલે કોકે ઇનિશિયેટિવ એટલે લેવો એટલે પડશે. કીધું ને કે સમજો કે જો ટિકિટ સસ્તી થશે ને તો લોકોને પોપકોર્ન બી જવાના છે. પોસાશે. યસ. અને આ હું ઘણી વખત આપણે પણ ચર્ચા કરતા કે આજે એક મિડલ ક્લાસ ફેમિલીને મૂવી જોવા જવું હોય તો 2000 રૂપિયા થાય. 100%. કારણ કે એને જમવાનું ને બધું થાય. નાનું છોકરો હોય તો ભાઈ પોપકોર્ન લઈ દો ને એ હોય. કરેક્ટ. 4 જણાનું ફેમિલી હોય તો 2000 તો થવાના જ છે. તો એ શું કરવા ગુજરાતીને પ્રેફરન્સ એ આપે? બીજી વસ્તુ તમને કહું કે હમણાં લાસ્ટ વિક્ટર ટાઈમે કદાચ વિક્ટર ફિલ્મમાંથી કોઈક એક્ટરોએ બધા સ્ટોરીઓ શેર કરી હતી કે પ્લીઝ ગુજરાતી ફિલ્મો જોવો કે આ તે. બરોબર. લોકો લિંક માંગતા હતા. તો આ વસ્તુ ક્યારે થાય છે કે ટિકિટો મોંઘી છે, Exactly. ફિલ્મોના શોઝ નથી તો લોકો લિંક મારી જોડે અમુક લોકો લિંક અને આ માંગી કે ભાઈ તારી પિક્ચર નથી થિયેટરમાં તો લિંક મોકલ. બરાબર. હવે આ વસ્તુ કેમ થાય છે એનું રીઝન કહું કે પહેલા તો અમુક હવે તો ગુજરાતીમાં બી પાયરેસી ચાલુ થઈ ગઈ છે. ફિલ્મો લીક થતી હોય છે, થિયેટર કોપી ને બધું. અને બીજી વસ્તુ કેવી છે કે થિયેટરની ટિકિટ જેટલી મોંઘી છે ને, કદાચ 300 કે 400 રૂપિયાની 2 ટિકિટ તમે લો તો 400 રૂપિયામાં તમારે સીમારૂનું કે જોજોનું સબસ્ક્રિપ્શન મળી જશે. 2 મહિને જોઈશું. 3 મહિના 6 મહિના તમારે ચાલશે કે બધી ફિલ્મો જોઈ લઈશું. એટલે પબ્લિક બી એ વિચારી રહી છે. અને ઓટીટી ઓલરેડી થિયેટરનું માર્કેટ તોડી કાઢ્યું છે.
ઓટીટી ખાઈ ગઈ છે થિયેટર, સમજી લો, બરાબર. સિંગલ સ્ક્રીન તો કદાચ હવે છે જ નહીં. છેલ્લા 36-38 હતા, એમાંથી 5-7 અત્યારે આખા ગુજરાતમાં ચાલી ગયા છે. તો એટલે થિયેટરનું માર્કેટ ઓલરેડી ખવાઈ રહ્યું છે. એના કારણે આ કોમ્પ્લેક્સ જેવા નાના નાના મિનીપ્લેક્સીસ ખુલી રહ્યા છે કે મોટામાં તો ઓક્યુપન્સી ભરાવાની છે જ નહીં. સલમાન શાહરૂખ મોટો સ્ટારની કોઈ ફિલ્મ આવી કે સાઉથની આવી તો જ આખી થિયેટરો ફૂલ થાય છે. યસ, એ બી ખાલી હોય છે. એટલે મેઇન વસ્તુ જ અત્યારે એ પડી રહી છે કે નાના સિનેમા આવી રહ્યા છે એના કારણે જ કે ટિકિટો મોંઘી થઈ રહી છે. એટલે કદાચ ટિકિટો જો સસ્તી થાય હા, તો ધીમે ધીમે એક સર્કલ બનવાનું ચાલુ થાય 100%. તો કદાચ. અને મેં સર ને રિસન્ટલી એક સ્ટોરીમાં બી મેં નાખ્યું હતું કે મને 250 રૂપિયામાં પુષ્પા 2 જોવા મળે છે અને 200 કે 250માં કોઈ XYZ ગુજરાતી ફિલ્મ જોવા મળે છે, તો હું 100% હિન્દી જોવાનો જ આગ્રહ રાખીશ. હું એઝ એન ઓડિયન્સ તમને કહી દઉં, એઝ એન એક્ટર નહીં. મને કદાચ કોઈક મારા કલાકાર મિત્રો છે, કોઈકની મિત્રની ફિલ્મ હશે તો કદાચ હું ખર્ચો કરીને ફિલ્મ જોવા જઈશ. હું ઘણી ફિલ્મો કદાચ પ્રીમિયરમાં ના જઈ શકે તો હું જોવા જઉં છું, બરાબર. અને વધારે કદાચ ટાઈમ ના સેટ થાય તો OTT પર બી ફિલ્મ તો જોઉં છું, દરેક ગુજરાતી ફિલ્મ સારી ખરાબ જે બી આવી હોય. તો વસ્તુ જે છે, બરાબર, કે સાયકલના ભાવમાં કોઈકને બાઇક મળતું હોય ને તો એ બાઇક જ લેશે. ઓફકોર્સ. હવે આપણે પેલી વાત ઉપર આવીએ જી, કે તમારી મૂવી હજી રિલીઝ નહોતી થઈ, ઈલો ઈલો, અને એક વાત છેડાઈ ગઈ હતી કે આ મૂવી બે, તમે જ નામ આપજો, બે મૂવીની કોપી છે. એટલે હા, કે એટલે કોપી તો ના કહી શકાય. લોકો સ્ટોરી સરખી છે. હા, એટલે ઉડન છું જેવી છે કે પછી બીજી આપણે હું ને તું જેવી છે, વાત થઈ હતી. અને આઈ થિંક હું તો કદાચ મારી પાસે 36 ડ્રાફ્ટ લખ્યા છે આખી ફિલ્મ. મેં 2019માં લખવાની શરૂ કરી હતી. એટલે હું એવું નહીં કહું કે મેં પહેલા લખી હતી, શું લખી હતી. તો એ તો એના મેકર્સને બી ખબર હશે, એ લોકોએ ક્યારે શરૂઆત, એ લોકોને બી કદાચ ફિલ્મ બનાવવામાં વચ્ચે બ્રેક પડ્યા હતા, તકલીફ પડી હતી મને. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રી આવડી છે તો ન્યૂઝ તો મળતા જ હોય. તો એ મારે બી થયું હતું અને મારું બજેટ થોડું ઓછું હતું, એ લોકોની પાસે બજેટ વધારે હતું, તો ફિલ્મ પહેલા રિલીઝ થઈ. એટલે આ તો સીધી વસ્તુ એ છે કે હવે બિગ બુલ પછી આવી ને સ્કેમ પહેલા આવી, એટલે લોકોએ એ રીતે જજ કર્યો. ઇવન કહી શકાય કે બાલા અને ઉજળા ચમન સેમ કન્સેપ્ટ પર ફિલ્મ હતી, અને વિધિન 2 વીક્સ. યસ, હા. તો એ બંને ફિલ્મને કઈ જ લેવા દેવા નતા, બંનેનો કન્સેપ્ટ કદાચ સેમ હતો. ને ઇવન મારામાં તો મેં જે સુરતનો જે પ્લોટ હતો, જે વેવાઈ વિવાણ ભાગી જાય છે, તો મારામાં તો રિયાલિટીમાં વેવાઈ વિવાણ ભાગી બી જાય છે, એ લોકોની ઘટના બી છે અને વાર્તાને બી પ્રોપર રીતે, એટલે શુદ્ધ સાત્વિક રીતે આપણે બતાવી છે. કે કેમ કે આ કન્સેપ્ટ એટલો કોઈક એન્ટરટેનિંગ, એવો એન્ટરટેનમેન્ટ ખાલી છે, પણ એક વેવાઈ વિવાણ ભાગી ગયા ખાલી આટલું સાંભળવા પૂરતો જ છે. પણ આખી જ્યારે તમે 2 કલાક 12 મિનિટની ફિલ્મ બનાવો છો ત્યારે એને બહુ પ્રોપર રીતે ઓડિયન્સ સુધી પહોંચાડવી પડે છે, કારણ કે દરેક વર્ગની ઓડિયન્સ જોવે છે. તેમાં કોઈ ફાલતુ ન્યુડિટી, ડબલ મિનિંગ કે એવું કંઈ ના આવવું જોઈએ. એટલે મેં મારી ફિલ્મમાં ટોટલી, તમે કદાચ થિયેટરમાં તો કદાચ હવે અઘરું છે, પણ જો કદાચ OTT પર ફિલ્મ આવે ત્યારે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આપણે પ્રોપર રીતે ઓડિયન્સને બતાવી છે. કોઈ સ્પૂન ફીડિંગ નથી કર્યું, કોઈ ફાલતુ જોક્સ નથી નાખ્યા, ફાલતુની કોઈ એવી વસ્તુ નથી નાખી. ઇમોશન્સ બી એટલું પ્રોપર રીતે આપણે નાખ્યું છે, કોમેડી બી એ લેવલની પ્રોપર રીતે કરી છે, કે પછી લવ સ્ટોરી બી છે તે પ્રોપર રીતે બતાવી છે ઓડિયન્સ કે હા આ શક્ય છે, બરાબર. અમુક જગ્યાએ તમને ફિક્શનલ લાગે ના આવું તો પોસિબલ હોય, પણ ના, આપણામાં જે વેવાઈ વિવાણ ભાગી ગયા હતા ને એ કેવી રીતે પ્રોપર બતાવ્યું છે ને એની મજા છે. એટલે હું કહી શકું ને, હા, જેમ ભૂતકાળમાં કીધું લોકોએ જજ કરી હતી, કરશે જ, એમાં કોઈ જ ખોટું નથી. કદાચ મારી ફિલ્મ પહેલા આવી હોત ને XYZ ફિલ્મ પછી આવી હોત, તે લોકો કહેતા કે આની કોપી જ આ છે. પણ દરેક મેકર, દરેક રાઇટર પોતાની રીતે પોતાનું 100% આપવાનો ટ્રાય કરે છે. એની કન્સેપ્ટ જ એટલો બ્યુટીફુલ હતો સાહેબ, તો એના પર 2 ની 4 ફિલ્મની 10 ફિલ્મો બની શકે છે. એટલે વસ્તુ એ છે. એટલે મેં પણ એક વચમાં વિડીયો બનાવ્યો હતો કે 80s માં 3 હિન્દી મૂવી આવી હતી, સેમ પ્લોટ, હા, પણ એક્ટર્સ જુદા જુદા. એટલે એ પોસિબલ છે. બચ્ચન સાહેબની ને વિનોદ ખન્નાની, એટલે થઈ શકે એવું. ઘણી ફિલ્મો છે ગુજરાતીમાં તમને ખબર બી નહીં હોય કે કોઈ હોલિવૂડની રીમેક છે, ઉપાડેલી વાર્તા છે, કે ભાઈ કોરિયન ફિલ્મની વાર્તા છે. બહાર થઈ પ્રમાણે નવરસ છે. હા, હવે એનાથી વધુ તો શું કરી શકે? નવરસમાં તમે ઘણું બધું કરી શકો છો, બરોબર. હવે કોઈકનામાં કદાચ હાસ્યરસ વધારે હશે, મારામાં કરુણ રસ વધારે હતો, ઇમોશન્સ વધારે હતા. તો દરેકની વાર્તા પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ ને લખવાની વસ્તુ અલગ છે. ઓડિયન્સને શું ગમ્યું છે મેઇન, હું તો એ માનું છું. ઓડિયન્સની નજરમાં ફિલ્મ હિટ એટલે હિટ, બરાબર. બાકી ઇન્ડસ્ટ્રી તમારી ફિલ્મના વખાણ કરશે તો એ એક્સપેક્ટેશન ઓછા રાખવા. તો એ પણ એક વસ્તુ છે જી, અને એવું બહુ સાંભળવામાં આવે છે. તમે માનો છો કે આપણે ત્યાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ છે? હા, છે ને, 100% છે. ગુજરાતીમાં નહીં, દરેક જગ્યાએ. ઇવન કોઈક સારી કંપની હોય ત્યાં ગ્રુપ હોય છે, બરોબર, કે 4-5 સ્ટાફનું અલગ ગ્રુપ હોય, લોકો સાથે સિગરેટ પીતા જમતા હોય કરતા, એ રીતે ગ્રુપ હોય છે. કંપનીમાં તો આ બી એક કંપની જ છે. એક આપણે બધા વર્કર જ છીએ એક ઇન્ડસ્ટ્રીના. 4-5 લોકોને બનતું હોય તે લોકોનો અલગ ગ્રુપ હોય. નથી, કારણ કે આપણે એક બાજુ કહીએ છીએ કે આપણે ઉભરી રહેલી ઇન્ડસ્ટ્રી છીએ, તેમાં ગ્રુપિઝમ, એટલે ગ્રુપિઝમને હું કદાચ ખોટી તો નહીં ગણું, બરાબર. પણ જો ગ્રુપિઝમ એ લેવલ પર જાય કે ના અમે લોકો જ ચાલીને બીજા લોકો ના આવવા જોઈએ, એનાથી તકલીફ થાય તો એ ખોટું છે.
એટલે સમજો કે મારી ફિલ્મની અંદર ઈલું ઈલું કરી કે મૌનમ કરી તો એની અંદર ઘણા એક્ટરો છે, ઘણા ગ્રુપમાં જોડે કામ કરે છે, પણ મારી ફિલ્મમાં બી એમને પ્રેમથી સારી રીતે મસ્ત કામ કર્યું છે. તો હું તો એવું કહું કે મેં ગ્રુપ તોડીને મારામાં એક્ટર લાવ્યો છું, બરોબર. ભલે એમના ગ્રુપમાં મને બોલાવે ના બોલાવે, પણ એ લોકો કરી રહ્યા છે એમની રીતે બેસ્ટ. અને એ લોકોના ગ્રુપમાં જો કદાચ ફિલ્મો ચાલતી હોય ને ફિલ્મો સારી બનતી હોય તો મને એનાથી બી કોઈ વાંધો નથી. પણ તમે એવા ગ્રુપમાં એવા લોકોને એવી રીતે તમે જોડાઓ કે ના, આપણે લોકો જે આ છીએ ને આપણે ચાલવા જોઈએ, આ બધા નવા ના આવવા જોઈએ, ના નવા એક્ટર આવવા જોઈએ, ના નવા રાઇટર આવવા, નવા મેકર આવવા જોઈએ. તે પોસિબલ નથી સાહેબ. બરાબર છે. એક બીજો કે અમુક એવું પણ સાંભળવા મળ્યું છે કે વાર્તાઓ પણ ચોરાઈ જાય છે. હા, થાય છે. કોઈ ઉદાહરણ આપી શકો? સાહેબ કોનું આપું સાહેબ, ઘણી બધી વાર્તાઓ છે, હવે ઘણા પ્લોટ્સ છે, એવા બધા ઘણા ચોરી થયા છે, ઘણી સુપરહિટ થઈ ગઈ છે. હા, એટલે એ જ કે એટલે કોકની આમાં આઈડિયા કેવું હોય કે ચોરાઈ સાહેબ ઘણા પાસ્ટમાં મેં સાંભળ્યા છે ઘણા મિત્રોના કે અમે લોકો બેઠા હતા કે ડ્રિંક વિંક કરવાનો, વાર્તાનો પ્લોટ સંભળાયો તો અઠવાડિયામાં તો સ્ક્રિપ્ટ એની રેડી થઈ ગઈ, ફિલ્મો બની બી ગઈ, ચાલી બી ગઈ. તો આવું થયું છે સાહેબ. અને આમાં કહું તમને કે ઘણી જગ્યાએ બિચારા નવા રાઇટર છે જેને હજી ખબર જ નથી કે SWમાં તમારું રાઇટર તરીકે સ્ક્રિપ્ટ રજીસ્ટર કરાવી શકો, આ કરી શકો. હવે આપણે બંને બેઠા છીએ, તમારે ફિલ્મ લાઈનમાં તમે રાઇટર નથી, તમે, હું રાઇટર છું, અને આપણે બંને કંઈક સારા મૂડમાં બેઠા ને હું તમને એક પ્લોટ સંભળાવી દઉં કે મારી આ નેક્સ્ટ ફિલ્મમાં આ છે, તમે કોઈક રાઇટર જોડે ચર્ચા કરી, બરાબર, રાઇટરને ક્લિક થયું, તેમાંથી કંઈક એને લગતું ઓળખતું બનાવ્યું, અને પછી મેં બી બનાવ્યું, તો એને એના વિચાર પ્રમાણે બનાવ્યું, મેં મારા વિચાર પ્રમાણે બનાવ્યું. એટલે થઈ એ જ વસ્તુ જે મેં ઈલું ઈલું બનાવી, ઓલા લોકો આ બનાવી, એટલે આ વસ્તુ થઈ છે સાહેબ. રાઈટ. એટલે આ થાય છે અને થશે, આગળ બી થશે. એટલે એમાં આપણે કોઈ રોકી નહીં શકીએ. તમારો તમે આટલા બધા લોકો સાથે કામ કર્યું, કોની સાથે કામ કરવામાં બહુ મજા આવી? પર્સનલી જો વિપુલ મહેતા સાથે મેં તમે એ કીધું નાટક કર્યું, એમાં એક્ટર્સ તરીકે હિતેન કુમાર જોડે હું પહેલી વાર જોડાયો. હિતેન કુમાર સાથે હું 2014-15માં એક મેં ફિલ્મ કરી હતી પ્રેમ રંગ, જેમાં હું પ્રોડક્શન કરતો હતો. અચ્છા. ત્યારે હું પ્રોડક્શન કરતો હતો હિતેન કુમારની અમુક નાની મોટી ચા પાણી ન્યૂઝપેપરની બધી એમને એક સર તરીકે એમની એક રિસ્પેક્ટથી એમને પહોંચાડતો હતો અને કરતો હતો. અને એક હતા એમને જોયેલા હતા મૈયરમાં ને બધી ફિલ્મોમાં 90s એરામાં, એટલે એક થોડું એમના માટે હતું. ત્યારે મેં એમને એક વાતમાં કીધું સર તમે ભવિષ્યમાં ક્યારેક મારા ફાધરનો રોલ કરશો, તો મારું પ્રેમનું પેટીએમ નાટકમાં મારું રિપ્લેસમેન્ટ હતું, એમને મારા ફાધરનો રોલ કર્યો. મેં પૂનામાં પ્લે કરતા આયા તરત મને હક કર્યો, કીધું સર આઈ થિંક 5-6 વર્ષ પહેલાં તમને મેં કીધું હતું અને એ વસ્તુ આજે સાચી થઈ. તો હિતેન સર સાથે એક સારો રહ્યો એક્સપિરિયન્સ. ઇવન મારી ટીમમાં અત્યારે જેની જોડે કામ કર્યું છે, રવિ સચદેવ છે, બધા લોકો સાથે, એ લોકો જોડે સારો અનુભવ છે, કરી રહ્યા છે. પછી મારી કો એક્ટ્રેસીસ છે, આંચલ છે, ખુશ્બુ છે, પૂજા છે, એમની સાથે સારા એક્સપિરિયન્સ રહ્યા. ઇવન સિનિયરમાં ગણું તો મને પર્સનલી મારી સાથે 2 કામ કર્યા, હેમાંગ દવે અને નિષક ત્રિવેદી. એ બંને જોડે મારે પર્સનલી બહુ જ સારું રહ્યું. અને એ લોકો મારી જોડે એઝ એન એક્ટરની પણ એઝ એન મિત્રો તરીકે મોટા પેરેન્ટ્સ ગણી લો કે એ કેટેગરીમાં નિશુબાબાઈ એ લોકોએ મારી જોડે કામ કર્યું છે. એ લોકો જોડે સારો બોન્ડ છે. કોઈ એવો અનુભવ જે તમને એમ થાય કે ના થયું હોત તો સારું થાત? એ મેં તમને કીધું લાસ્ટ એક રિગ્રેટ એક બાગડ બિલ્લાનું થયું. પછી ઇવન સોનું તને મારા પર એ બી વાર્તા કદાચ મારે એક મિત્ર છે પાર્થ શુક્લા, જે અમારા ઇલુલુમાં પણ કો ડિરેક્ટર હતા, એમને એ વાર્તાનો પ્લોટ કદાચ સોનુનો લખાવડાવ્યો હતો. અને એમના કહેવા પ્રમાણે કે ફિલ્મ આપણે કરવી હતી, બરોબર, પણ પછી એ વાર્તા સૂરજ આઈ થિંક રાઇટરનું નામ છે, તો એમને કંઈક આપી મલ્હારભાઈને, અને પછી એ સોનું તને વાળી વાર્તાનો પ્લોટ ત્યાં આગળ ગયો. તો એ વાર્તા માટે બી હતું કે કદાચ એ જ્યારે લખાવડાવી હતી ત્યારે કંઈક અલગ હતી, ત્યારે સારી બની શકતી હતી. ઇવન આ બાગડ બિલ્લા જે સાતમી વાત. અને એક બીજી અવસર કરીને ફિલ્મ હતી જે મેં સાઇન કરેલી હતી, એનું ટાઇટલ અવસર હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ 4 અલગ અલગ વર્ણની છોકરીઓ હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અમદાવાદની અવની, વડોદરાની વર્ષા, સુરતની સેજલ અને રાજકોટની રાજલ, એટલે 4 છોકરીઓ. અને એમાં હું કેરેક્ટર કર્યું હતું, એમાં મારા 13 રોલ હતા, ડિફરન્ટ. એ ફિલ્મ બની હોત તો કદાચ મોટું બજેટ હતું, 4-5 કરોડનું બજેટ હતું, અને એ 2020માં. તે ફિલ્મ ના બની એનું એક રિગ્રેટ છે. એનું સાઇનિંગ હજી પડ્યું છે મારી સાથે. એ ફિલ્મ બની હોત તો કદાચ મજા આવતી, અને ડિફરન્ટ સબ્જેક્ટ હતો. ઓફકોર્સ. તમે બજેટની વાત કરી, એના પરથી યાદ આવ્યું, હિન્દી મૂવી જ્યારે આવે ને, ભલે સાચું ખોટું, પણ ટ્રેડ એનાલિસ્ટ હોય કે જે હોય, બજેટ જાહેર કરતા હોય જી કે ભાઈ આ મૂવી 48 કરોડમાં બની, આ 100 કરોડમાં બની. આપણે ત્યાં કેમ બજેટ બતાવતા લોકો ડરે છે? બજેટમાં ભલે નાના છે, આપણને બધાને ખબર છે કેમ 1 કરોડથી માંડીને 3 કે 4-5 કરોડ સુધીમાં બને છે. બરાબર છે. ભલે ને રૂમર તો રૂમર 10-12 કરોડ સુધી બી બને છે, પણ ઓન એન એવરેજ. હા, કરેક્ટ. તો તકલીફ શું છે? આપણા તો પર્સનલી ખબર નહીં કેમ આવું થાય છે. હું તો કોઈ જેટલામાં બનાવી છે કહો, બિંદાસ કહો, સાચું છે તો કહો, એમાં કંઈ ખોટું નથી. પણ અમુક જે ખોટા આંકડા હું સાંભળું છું કે આ ફિલ્મ આટલામાં બની, એ તમને જોઈને જ ખબર પડે કે આમાં એટલું બજેટ જ નથી દેખાતું. તો શું કામ તમારે ઓવર બજેટ ફિલ્મ બતાવી છે, કેવી છે? જે છે કહો.
અને એઝ અ મેકર તમારે ઉપરથી સારું છે કે 2 કરોડની કહેશો અને તમે 5 કરોડ કમાયેલી બતાવશો હા તો ફિલ્મ હિટ ગણાશે. તમે 7 કરોડ અને 10 કરોડની ફિલ્મ બતાવશો અને ને- ફિલ્મના 4 કરોડ બી બોક્સ ઓફિસના તો તમે એને ફ્લોપ અને હવે તો ડિઝાસ્ટરમાં ગણાવશો. અને હવે તો બધી વેબસાઇટોમાં ગુજરાતી ફિલ્મોના રોજે રોજના આંકડા થઈ આવે રહ્યા છે. છે થઈ રહ્યા છે. તો એટલે કહેવામાં કદાચ વાંધો હતી તો રોજે રોજના આંકડા એટલે હું તો કહું પર શોના આંકડા બી આવવાના ચાલુ થઈ જશે થોડા પર શો ટાઈમમાં એટલે 12 વાગે આવે 3 વાગે આવે એ Yes. રીતના આ અપડેટ તો થતી હોય છે થઈ site. રહ્યા છે તો તો કહેવામાં એટલે ડરે છે કેમ? હું તમારો ક્વેશ્ચન એ છે. જો હું તો પર્સનલી મારી જે ફિલ્મ જેટલામાં બની છે હા. IMDb પર ને બધી જગ્યાએ મેં હમ. અપલોડ કર્યું આટલું આટલું બજેટ એટલે હતું IMDb ની જ વાત છે, ખોટા જ આંકડા હોય છે એનામાં. ખોટા જ આંકડા હોય. એટલે કેવું છે કે ઓછામાં બને ને લોકોને વધારે કેવું ગમતું હોય છે. એક પર્સનલી એક એ કહેવું તો છે ને કે ઓછું તો ઓછું આટલું છે. પણ નથી કહેવાતું ને તકલીફ એ છે બધાને પોતાનો સિક્કો ઉપર જ રાખવો છે, હમ. પોતાનો ઘોડો આગળ જ રાખવો છે એટલે નથી કહેતા. અને એ વસ્તુ છે જ મોસ્ટલી કોઈ ફિલ્મનું હું તો કહું હજી સુધી મેં રિયલ આંકડો નથી સાંભળ્યો. હમ. બરાબર 50માં બનાવી હશે તો કરોડ કહેશે ને કરોડમાં બનાવી હશે તો 2 કરોડ કહેશે એટલે એ તો છે જ. ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર હોવા જોઈએ. આ બહુ મેં- રિપીટ થયેલો yes, છે yes, yes. ક્વેશ્ચન. ના એટલે રિપીટ થયેલો છે પણ દરેકનો જવાબ અલગ હશે. અલગ હશે. એટલે મારો જવાબ હું અત્યારે તમારા શોથી જ કહી રહ્યો છું કે સિદ્ધિવિનાયક ફિલ્મ્સ મારા બેનરમાંથી હું આજ પછી ક્યારેય કોઈ ફિલ્મના પ્રીમિયર્સ નહીં કરું. નહીં કરો. રીઝન કદાચ મારી સાથે કદાચ સિદ્ધાર્થભાઈ એઝ અ પ્રોડ્યુસર જોડાયા હોય કે બીજું XYZ કોઈ બેનર જોડાશે ને એની ઈચ્છા હોય પ્રોડ્યુસરની કે ના ભાઈ મને થોડી હરખ છે ને મારે પ્રીમિયર કરવું છે તો કરવા દઈશું આપણે અને નાની કારણ મેં સાહેબ લાસ્ટ મારી જે ફિલ્મનું પ્રીમિયર કર્યું ઈલો એનું ઈલો. યસ ઈલુનું યસ એમાં મેં 536 લોકોનું મારું પ્રીમિયરમાં ઇન્વિટેશન હતું. 800 લોકો આવ્યા. મારે લાસ્ટમાં અલગથી શો ખોલવો પડ્યો અને એમાં કેવું છે કે આપણા ત્યાં આગળ લાસ્ટ અભિલાષ ઘોડા આપણે છે અભિલાષભાઈ અભિલાષ સરે બી લાસ્ટ એક એમને નાખી હતી પોસ્ટ ને ઘણી જગ્યાએ એમને તો કીધું છે કે તમે RSVP આપો કે અમે 2 લોકો આવીશું અમે 3 લોકો આવીશું અમે નહીં આવીએ બરાબર નહીં આવીએ કશું રિપ્લાય બી નહીં ને પ્રીમિયરમાં આવવાનું. મારા પોડકાસ્ટમાં પણ એમણે કીધું હતું. યસ યા એટલે કોંગ્રેચ્યુલેશન અને ઓલ ધ બેસ્ટ ને મેસેજ કરો એના કરતાં હા આવીશું 2 વ્યક્તિ એક વ્યક્તિ કે નહીં આવીએ બસ આટલું તમે મેસેજ કરી શકો છો બીજા ફાલતુના જવાબ કર્યા કરતા બરાબર. અને ના આવવાનું કહીને બી આવી જાય છે અમુક લોકો બરાબર. કદાચ અચાનક ઈચ્છા થઈ જાય કોઈકને ભાઈ હા તમે જઈ રહ્યા છો ચલો તો હું આવી જાઉં છું આવું બી બને છે. અને બીજી વસ્તુ કેવી છે કે અમુક લોકો આવીને અડધા ઇન્ટરવલમાં જતા રહે છે બરાબર. જેના માટે જેને આખી પિક્ચર જોવી છે ખરેખર એ જોઈ નથી શકતો. મારા ફિલ્મમાં મારે અમુક લોકો સીડીમાં બેસીને લોકોની પિક્ચર જોવી પડી હા બરાબર. મેં 11 વાગ્યાનો રાતનો શો ખોલ્યો જેમાં ઘણા બધા શ્રદ્ધા ડાંગર રોનક કામદાર ને બધા માટે જગ્યા નથી તો મારા અલગથી આખો શો મારે સ્પેશિયલ એક છેલ્લે ખોલવો પડ્યો. એ પછી પ્રોડ્યુસરને જ બેર કરવાનું આવે છે અને પ્રોડ્યુસરની સાહેબ પ્રીમિયરની એક ટિકિટ 350 થી 400 રૂપિયામાં પડે છે જેમાં પોપકોર્ન સમોસા કોલ્ડ ડ્રિંકને ટિકિટ બધું પેકેજ એ હોય છે બરાબર. તો તમારે એ વિચારીને ચાલવું જોઈએ કે તમે આ 400 રૂપિયા તમે જતા કરશો એક્ઝેક્ટલી બરાબર. તો પ્રોડ્યુસરની હું એઝ અ પ્રોડ્યુસર જ કહી રહ્યો છું આ વસ્તુ કારણ કે પૈસા ગયા છે બરાબર. એઝ અ એક્ટર તો હરખ હોય હા આપણી પિક્ચરનું પ્રીમિયર છે 10 લોકો મને જોવે મારું આ મસ્ત તૈયાર થઈને આવે લોકો ફોટા પડાવે ચાહકો થાય લોકો રિવ્યૂ કરે સારા. તે કલાકાર તરીકે તે દરેકને હરખ રહેવાનો છે પણ પ્રોડ્યુસર તરીકે સાહેબ આ વસ્તુ મેં જોઈ છે ને મારી નહીં હું કોઈકના ફિલ્મના પ્રીમિયરમાં જોઉં છું ત્યાં પણ આ વસ્તુ જોઉં છું. ઘણા લોકો અડધા પ્રીમિયરમાં જતા રહેશે લોકો કહે છે મારામાં હતા 2-3 લોકો હા અમે 3 લોકો આવીશું કન્ફર્મ રાખજો નથી આવ્યા. હું એમને ફોન કરીને બી ના કહી શકું સાહેબ. એક ફેસબુક ઉપર એવું પણ વાંચવા મળેલું કે પેલો જેમ શાબુદ્દીન રાઠોડનો એક પ્રખ્યાત જોક છે એમના ગામમાં આમંત્રણ હોય કે ન હોય લગ્ન કોઈકના પણ હોય પણ આટલા જ જણા તો અંદર હોય ને હોય એવું પ્રીમિયરમાં પણ અમુક લોકો તમે ન બોલાવ્યા જાણી જોઈને તો એ લોકો પહોંચી જાય હતા. અને કદાચ મારી તમે કદાચ કાઢવા પડ્યા. ઈલુલુ ફિલ્મની અંદર એક ન્યૂઝ વાળો સીન છે જે મૌલિક ચૌહાણે કર્યો છે સખત ન્યૂઝ વાળો. એમાં નીચે લખ્યું છે ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં ઇન્ફ્લુએન્સરો વગર પાસે પહોંચી ગયા. ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં બરાબર પ્રીમિયરના પાસ લેવા માટે લોકો સવારથી ફોન કરવાના શરૂ આવી મેં ન્યૂઝ નાખી છે જે રિયાલિટી છે. તમે ન્યૂઝ વાંચો આવા એક તો જેમને કીધા હોય આવ્યા ના હોય અને આવા લોકો વગર કીધે પહોંચી જાય તેમને ટેકલ કેવી રીતના કરો. મારું પ્રીમિયર ના કરું એને મેં તમને કીધું ને તો એક રીઝન મેં એક RSVP વાળી જે ઘટના હતી જ બરાબર. એના સિવાય બીજી ઘટના કે હું જે લોકોને ઓળખતો નથી કે ઇવન જે લોકોનું ઇન્ડસ્ટ્રીમાં જ કઈ વજૂદ નથી કે જેને લેવા દેવા જ નથી બરાબર. કે સમજો કે હું એક્ટર છું તો મારી જોડે 4 લોકો ફરે છે પણ જેને ઇન્ડસ્ટ્રીના નથી તો ચલો ભાવિકભાઈ જાય તો ભાવિકભાઈ જોડે અમે બી પ્રીમિયરમાં જઈએ તો આવા લોકો વધારે છે સમજ્યા કે એની એકચ્યુઅલી જરૂર નથી. પ્રીમિયર થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીના ગેટ ટુગેધર માટે કે આપણા સમાજની આપણી ઇન્ડસ્ટ્રીની આપણી ફેટર્નિટીની કોઈક સારી ફિલ્મ આવી રહી છે કે આપણે એને જઈને એપ્રિશિએટ કરીએ એક ઇન્ડસ્ટ્રી ભેગી થાય તો એક એના માટેનું પ્રીમિયર છે બરાબર. તમે એના માટે લોકોને ભેગા કરો છો પણ જે ઇન્ડસ્ટ્રીમાં ના મેકઅપમાં છે ક્યાંય કે ના કોઈ હેરસ્ટાઇલિસ્ટ છે ના કોઈ સ્પોટ બોય છે બરાબર. આ નાની નાની કેટેગરી કહું છું બરાબર. મોટા તો તમે ડિરેક્ટર DOP રાઇટર તો ભૂલી જ જાઓ
બરોબર, ત્યાં સુધીના લેવલના બી લોકો નથી. બરોબર, હું તો કહું ખરેખર એ લોકોને બોલો, આખી ફિલ્મમાં મહેનત એને કરી છે. સ્પોટ બોયને બોલાવો, તમારા મેકઅપ આર્ટિસ્ટને બોલાવો, અસિસ્ટન્ટ એડીઝને બધાને બોલાવો. એ લોકોને ખરેખર મિલમાં મહેનત કરી હતી. એ લોકોને આ બધું એકચ્યુઅલી એ તો બેક સ્ટેજ રહ્યા છે, એમને સામે અત્યારે આવવાનું છે. બરોબર, તો મેઇન વસ્તુ જે છે તો એ મેં એના કારણે પ્રીમિયર કરવાનું બંધ કર્યું છે કે જે લોકોને મેં ઇન્ડસ્ટ્રીમાં કશું કરતા નથી જોયા ગોસિપ સિવાય, એ લોકો પ્રીમિયરમાં હતા. અને કેમ હતા, હું તો હજી બી એ લોકોને કહું છું, તમારા માધ્યમથી જ કહું છું, તમે લોકો કેમ હતા? તમે જે એક સીટમાં બેઠા છો, જેનો કોઈ હકદાર હતું જે નથી બેસી શક્યું, એને બિચારા 11 વાગ્યાના શોની રાહ જોવી પડી છે. તો આવું પ્લીઝ બંધ કરો. અને તમે કદાચ RSVP કરીને કદાચ કોઈ મેકરને કહેશો કે મારા 2 પાસ 3 પાસ કરો, તો એવા વ્યક્તિને લઈ જાઓ જેનાથી ખરેખર ફિલ્મને ફરક પડે, કે જેની ખરેખર નીડ છે. તમે ફાલતુ તમારા ફેમિલીને ફ્રેન્ડ્સને લઈ જાઓ માટેથી કોઈ પ્રોડ્યુસરનું નુકસાન ના કરાવશો. તમે એમ કીધું કે ઇન્ડસ્ટ્રીના લોકોનો એક મેળાવડો છે જી પ્રીમિયર, જી પણ વાત ધ્યાનમાં એવી પણ આવે છે કે પ્રીમિયરમાં કહે છે કે ભાવિકભાઈ શું બોસ મૂવી બનાવી છે, હા, અને પછી સામે ચાનો ગલ્લો હોય. આયન ચાય ઉપર એટલે હું તમે કહું છું નામ કે લઈ આપણી દીધું, હું મને નામ હમણાં નહોતો કોઈ લેતો. રિસન્ટલી પૂછ્યું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્યાં સુધી છે, એટલે હું કહું PVR એક્રોપોલિસથી આયન ચાય સુધી. ત્યાં આગળ તમારે જે લેવલના વખાણ થયા હોય, બરોબર, અને પછી સીધું આયન ચાય જાય. હું તો કહું આયન ચાય દરેક પિક્ચરના પ્રીમિયર પછી માઇકો સેટ કરવા જોઈએ. તો તમને સવારે 4 વાગે માઇક લેશો ને તમને એવું સાંભળવા મળશે કે આ માણસ આપણી ફિલ્મ માટે બોલે. હું તો મારી ફિલ્મનું જ કહું, મારી ફિલ્મમાં કામ કરવાવાળા લોકોએ મારી પાછળ ખરાબ બોલેલા. આમાંથી તો નીકળી જ ગયું. સાલું, તમે જેની જોડેથી રોજી રોટી લો છો, જેની જોડે કામ કરો છો, એ જ ફિલ્મના વ્યક્તિનું તમે પાછળ જઈને ખરાબ બોલો છો. એટલીસ્ટ ફિલ્મ ચાલે છે ત્યાં સુધી તો રિસ્પેક્ટ ત્યાં સુધી રાખો. ના જ કરો. અને તમે કામ કર્યું છે એની રિસ્પેક્ટ કરો યાર. તમને જેને કામ આપ્યું છે એની રિસ્પેક્ટ કરો. અને તમે કોઈ બાહુબલીમાં તો કામ કર્યું નથી, તમે કયા લેવલની ફિલ્મ કરી રહ્યા એ તો જુઓ ને. મારી ફિલ્મમાં તમે શું રોલ કર્યો છે એ જુઓ. બરોબર, ત્યારે તમે કોઈકને ક્રિટિસાઇઝ કરો. દરેક પોતાની જે સારું ખરાબ કરતો, દરેક પોતાનું બ્રેડ એન્ડ બટર જોતા હોય છે. બરોબર, પણ એ આ વસ્તુ છે. આયન ચાય પર ઘણા લોકોએ મારા માટે મસ્ત રિવ્યૂ નાખ્યા. વાહ ભાઈ, તूने रीइंट्रोड्यूसिंग लिखा था फिल्म में, बहुत अच्छा था, તે બહુ સારું કર્યું હતું. હિન્દીમાં એટલા માટે બોલ્યો કે કોઈક હિન્દી ભાષી ડિરેક્ટરે ચર્ચા કરી હતી. તો એટલે આવું બધું હતું લોકોની ચર્ચાઓ, સ્ટોરી બોરીમાં બધું સારું લખ્યું. અને પછી ત્યાં આગળ જેને ચર્ચાઓ એવી થઈ કે આપણા ફિલ્મ વિશે બોલવું જોઈએ, એટલે બધા મારા જે નજીકના હતા જેને ખરેખર સારી લાગી ફિલ્મ, બોલી કે ના સારી ફિલ્મ છે તો શું કામ ચર્ચા કરવી. હું તમને કાશી રાઘવનું કહું, કાશી રાઘવના પ્રીમિયર પછી હું પણ આયન ચાય ગયો હતો, કોઈ કશું જ નથી બોલ્યું, કારણ કે ફિલ્મ સારી હતી. તમે ક્યારે ખરાબ બોલશો? ફિલ્મના ક્લાઇમેક્સને લઈને લોકોએ બોલ્યું હતું કે આવી, પણ એવી તો સાહેબ અઢળક ફિલ્મો છે જેના ક્લાઇમેક્સ તમે ધડક ને બધી ઘણી ફિલ્મોને કમ્પેરિઝન કરો, ઘણી ફિલ્મો, પણ એને કેવી રીતે પ્રેઝન્ટ કર્યું છે એ વસ્તુ તમે જુઓ. બરાબર, તો જે સારી ફિલ્મ છે એનું મેં ઘણી ફિલ્મોમાં જોયું છે, કોઈ ખરાબ નથી બોલ્યું છે. કદાચ જેની ફિતરત જ આવી છે કે પિક્ચર પત્યા પછી એને ગાળો દેવી, પ્રોડ્યુસરના પોપકોર્ન સમોસા કોલ્ડ ડ્રિંક પીને ગાળો દેવી, તો એ લોકોની તો ફિતરત ચેન્જ નહીં કરી તો પછી હવે આમાં ઇન્ડસ્ટ્રી આગળ ક્યાંથી આવે? નહીં જ આવતી, નથી જ આવતી. ત્યાં જ છે, ટ્રાય કરી રહી છે. પણ કેવું છે કે સાહેબ, એક બાઉલમાં કરચલા હોય ને, કેકડા હોય ને, કેકડા તો એક કેકડો હોય ને તો તરત બહાર આવી જાય, પણ બીજા 2 નાખી દો એકે બહાર નહીં આવી શકે. આપણે ત્યાં આ તકલીફ છે. આવા કેકડાઓ છે કે કોઈક સારું કરે છે ને એને એપ્રિશિએટ કરવાની જગ્યાએ એને નીચે પાડવાનો વધારે પ્રયત્ન થાય છે. દેટ્સ વાય ઇન્ડસ્ટ્રી ગ્રો નથી કરતી અને ફિલ્મો ઓડિયન્સ સુધી નથી પહોંચતી. કેમ કે બધું ઓડિયન્સ કહે છે, હવે તો ઓડિયન્સ કહે છે. કેમ કે આયન ચાય ઉપર ઓડિયન્સ બી તો ચા પીવા આવે છે કે આ પિક્ચરનું એક્ટર છે ને આ પિક્ચરનો ડાયરેક્ટર છે. હવે તો ઓડિયન્સ બી ઓળખતી થઈ છે. મને પર્સનલી કીધું કે તમારા લોકો એક્ટરો બેઠા હોય તો એકબીજાની ખોદતા જ હોય છે અહીંયા આગળ બેસીને. આયન ચાય સિવાય બી બીજા 4-5 અડ્ડાઓ છે. હું નથી જતો પર્સનલી, કદાચ પ્રીમિયર પછી ક્યારેક કોઈ મિત્રોને મળવાનું થયું તો ગયું, પણ જે રેગ્યુલર ત્યાં જ હોય છે. મારો ભાઈ, મોટો ભાઈ કેનેડા રહે છે, ઇઝ અ પ્રોડ્યુસર ઓલ્સો, મારી સાથે એ પણ ફિલ્મ પ્રોડ્યુસ કરતો હોય છે. તો એ અમદાવાદ આવ્યો તો હમણાં મહિના દિવાળી પર, તો એને કીધું કે તમારે ત્યાંના સ્ટાર આવી તો અહીંયા કેટલી પર બેઠા હોય, તો આ જ છે. મેં કીધું ફિલ્મો નથી ત્યારે આ જ ફિલ્મ છે મેઇન, કે અહીંયા બધી ફિલ્મોની ચર્ચા થવી જોઈએ. સો એક શરમજનક વસ્તુ છે. તમારું એક ગેધરિંગ, એક જગ્યા હોય, તમે બેસો કરો, બરોબર છે, પણ એક ક્રિએટ, હું તો તમે જે એ જગ્યાએ બેસીને ક્રિએટિવ ચર્ચા કેમ નથી થતી કે આ ફિલ્મ સારી હતી તો આમાં આ કરી શકાત, તમે ત્યાંથી બેસીને ફોન કરો એ ડિરેક્ટરને, રાઇટરને કે ભાઈ તારી ફિલ્મમાં તું આ કર. આ માટે કોઈ એક મને ફોન નથી કર્યો. અથવા તો તમારી અહીંયા મને ભૂલ લાગી જી, તો કેમ છે? યસ, મને 2-3 લોકો છે, પ્રેમ ગઢવી સર છે આપણા મિત્ર છે, બહુ સારા, સચિન બ્રહ્મભટ્ટ છે આપણે, એ 2-3 મિત્રોએ મને પર્સનલી ફોન કરીને મળીને કીધું કે તારી ફિલ્મ ચલાવવા માટે તું આ કર, તે કર. તો આ વસ્તુ છે ઇન્ડસ્ટ્રી, આના માટે પ્રીમિયર્સ થાય છે. એક્ઝેક્ટલી, કે મેં ફિલ્મ બનાવી છે તો તું ફિલ્મને સારું લગાડવા માટે નહીં, પણ જે સારું કરી શકાય છે એના માટે. કે અમુકે ફિલ્મ બનાવી છે એના કરતાં કદાચ મેં સારી બનાવી છે તો ફિલ્મમાં ક્યાંથી ખાંચો કાઢવો. બરોબર, વન ઓફ ધ એક મેકરે મને હમણાં કીધું, મને રિસન્ટલી પર્વતના જ પ્રીમિયરમાં, તારી ફિલ્મ બધું જોરદાર હતું, પણ ઓલો સીન હતો ને એ મને ગમ્યો પણ ને ના પણ ગમ્યો. બીજું 2માંથી એક જ વસ્તુ, ગમ્યો કાં તો ના ગમ્યો. એટલે કે આમ જોવાની મજા આવતી હતી પણ જરૂર નથી. તો બીજું શું કામ નાખ્યો હશે મેં ફિલ્મમાં, કંઈક વિચાર નહીં. આ ફિરોઝ ઈરાની વાળો
બરોબર એ સીન ફિરોઝ સર વાળો સીન બધાને બહુ ગમે છે, પણ એને કદાચ ખટક્યો હશે. એટલે ભાઈ કોઈકે બનાવ્યું છે, તું એને એપ્રિશિએટ કર. ના ગમે તો ના જ કે નતો નથી નાખો, ગમ્યું. પણ તું સારું ઓલું કેવું છે કે અમુક અહીંયા આગળ આપણે ત્યાં આગળ આ વસ્તુ તકલીફ છે, લાફો મારીને ગાલ લાલ કરવા વાળી વસ્તુ જે બધા કરે છે મેકર્સ, એ બંધ કરો. સાચું કહો, મોઢે કહો. અને બીજું અભિલાષભાઈએ જ આ પોડકાસ્ટમાં કીધું હતું, મેં એમને પૂછ્યું હતું એમાં કે ગુજરાતી ફિલ્મોના પ્રીમિયર મુંબઈમાં કેમ? તેમણે બહુ સરસ જવાબ આપ્યો કે કારણ કે ત્યાંથી ફીડબેક મળે છે. મળે છે. મને 12 વાગે શો પતે એટલે 1-2 વાગે લોકોની પોસ્ટ હોય. હા, અહીંયા આપણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને બોલાવીએ છીએ, એ એન્જોય કરીને કદાચ હવે તમે નવી વાત કરી કે અડધેથી જતા રહે છે હા. અને કોઈ પોસ્ટ તો આવતી નથી. હવે સર પિક્ચરો ચલાવવા માટે ઇન્ફ્લુએન્સરો પિક્ચરમાં લેવા પડે છે. હા, સારા એક્ટરો જે 12-15 વર્ષથી ફિલ્મો લીડમાં કરતા હતા એમને ચલાવવા માટે હવે ભાઈબંધના કાકા મામા ફુવાના રોલમાં ઇન્ફ્લુએન્સરો ક્યાંક ને ક્યાંક નાખવા પડે છે. એટલે આવી હાલત છે. અને અભિલાષભાઈની વાત સાચી છે, એમને મને પણ ઇલું માટે કીધું પણ મારો સેકન્ડ વીકમાં શો જ નહોતો, તો પછી હું હવે મુંબઈનો શું કામ પ્રયત્ન કરું એમ. બરોબર, એમને મને કીધું કે મુંબઈના સારા એક્ટરો જે સારા એવા હિન્દીમાં પણ કામ કરે છે, એ લોકોને તમે પ્રીમિયર કરો, એ લોકોના વિડીયો બાઇટથી ફરક પડે છે. તો એમની જગ્યાએ અભિલાષભાઈ સાચા જ છે, ખોટા નથી. બરોબર, કારણ કે અહીંયા તો હું તમને કહું છું ને કે 800 લોકો મારામાં હતા ઇન્વાઇટીસ, બરોબર, એમાંથી 80 રિવ્યૂ કે 80 પોસ્ટ સ્ટોરી નથી ગઈ. એક્ઝેક્ટલી. ઇવન જેના માટે 11 વાગે શો ખોલાય એ લોકોએ નથી નાખ્યા. મારે કહેવું પડ્યું પ્લીઝ નાખજો ને રિવ્યૂ. બરાબર, તમારા માટે હું એક કર્ટસી કરું છું કે તમે આવ્યા, તમારા માટે પ્રીમિયર. જગ્યા ના હા, મળી. એટલે પ્રીમિયર તો એટલે હું કાયમ એવું કહેતો હોઉં છું કે તો પછી આ ઇન્ફ્લુએન્સર્સ વગર પણ પ્રીમિયર થઈ શકે. છતાં તને થાય જ છે. એટલે તમે 6 તમે સ્ક્રીન. સમંદરનું આપણે શું કહેવાય વિક્ટરનું પ્રીમિયર જોયું હતું? ના, નતું થયું, સ્ક્રીનિંગ થયું હતું. હું એ કરીશ. હું તો પ્રીમિયરમાં જતો નથી. જી જી, વિક્ટરનું પ્રીમિયર નતું કર્યું કદાચ, મને ખ્યાલ છે નહોતું સ્ક્રીનિંગ કર્યું હતું. અને મેં કીધું કે હું ક્યારેય પ્રીમિયર નહીં કરું મારા બેનરમાંથી, તો એ બી ક્લિયર કરું છું, હું સ્ક્રીનિંગ કરીશ. કે મારા લગતા હોય કે ચલો સિદ્ધાર્થભાઈને બોલાયા છે, કે આ ડિરેક્ટરને બોલાયા છે, કે આ બોલાય, તો એવા ઘણીના લોકોને બોલાવીશ જેનો લિસ્ટ પર્સનલી મેં ફોન કર્યો છે કે ભાઈ તું જ આવજે અને કોઈને લઈને ના આવતો. આ ફોન કરીશ કે મારું 100 જણનું જ મેં સિટિંગનું સ્ક્રીનિંગ રાખ્યું છે, તો તમે એટલા લોકો જ આવજો. તો એ વસ્તુ હું કરીશ. પણ જે પ્રીમિયરનો મેળાવડો અને આ અંતે ને બધા પાપારાજી પેજ ના અંતે બધા જે આવીને બધું, એના પર એ લોકો પોતાને સેલિબ્રિટી વધારે સમજે છે. એક્ઝેક્ટલી. એટલે એ બધું બંધ કરી અને હું મારી રીતે કંઈક અલગ વિચારી રહ્યો છું કે આપણે એવું કરીશું. બરોબર, એના માટે પણ મારી પાસે પણ ઘણા આઈડિયાઝ છે, હું તમારી સાથે શેર કરીશ. જરૂર જરૂર જરૂર. પતે એટલે એક આ પણ તમે મને કે આ સો કોલ્ડ પાપારાઝીસ, યસ 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 યસ, એ તમને શું લાગે છે કે યોગ્ય છે કે દૂષણ છે? ના, એમની જગ્યાએ એમનું ચાલી રહ્યું છે રોજી રોજી એમનું ચાલે, પણ ઇન્ડસ્ટ્રીને એ લોકો કેવી રીતના હેલ્પફુલ છે? એટલે કેવું છે કે અત્યારે અમુક લોકો પેજીસ છે, કદાચ મેં મારી ફિલ્મ માટે તો કોઈકને કીધું હતું, પણ એ લોકોને કદાચ મારામાં કે મારી ફિલ્મમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તો એ લોકોએ ના પાડી કે અમે લોકો હમણાં બિઝી છીએ, એટલે બિઝી હોવાનું જ બાનું આપ્યું. હા, ના લીધું એ લોકોએ, કોઈ ફરક નહીં પડતો. મેં કીધું આજે નહીં તો કાલે, બરોબર, અને મારી ફિલ્મનું ના કર્યું. અને મેં તો પર્સનલી ઘણી જગ્યાએ કીધું કે હું સુપરસ્ટાર નથી કે ના હોય એવો મોટો એજ છું, તમે अपना टाइम આएगा, બરાબર, આપણે ખુદ લાયેંગે, એવું છે. એટલે કેવું છે કે આપણે કોઈ જરૂર નથી કે તમે ક્યાં ગયા હતા ને કે હેલો સર ક્યાં ગયા હતા, શું કરતા હતા. સાહેબ, એના વિડીયો બી નકલી હોય છે. તમે અત્યારે આ બિલ્ડિંગમાંથી આપણે નીકળીને તમને કહી દીધું સિદ્ધાર્થભાઈ તમારા સીડીમાંથી લિફ્ટમાંથી બહાર આવે, એટલે હું મોબાઈલ લઈને ઉભો તમારું પૂછ્યું સર ક્યાં ગયા હતા સિદ્ધાર્થભાઈ, શું કરવા ગયા હતા, ખ્યાલ આવી જ જાય છે. એટલે પબ્લિક હવે ઓડિયન્સ ગાંડી નથી. તમે સાહેબ હું નહીં માનું, તમે જે સો કોલ જે કીધું ને પાપારાજી, એમાં કમેન્ટો જોજો, કદાચ એ એક્ટર્સો જોશે ને તો કદાચ બંધ કરી દેશે ભાઈ તું મારા વિડીયો ના બનાય. હમણાં રિસન્ટલી બહુ સારા એક્ટ્રેસ છે, એની મેં પોસ્ટ અને સ્ટોરી એ લોકોને આ પેજ ઉપર જોઈને સાહેબ એમાં જે લેવલની ગંદી કમેન્ટો હતી ને, મને શરમ આવી ગઈ કે સાલું આવ સાવ આવું. અને એ પેજ વાળાને એટલી શરમ નથી આવતી કે અમે આવી કમેન્ટ ડિલીટ કરી, એના સ્ક્રીનશોટ આવે મારી જોડે કે આમાં આવું છે. એને મેં કીધું આના કરતાં આપણે સારું છે કે આપણે એટલા મોટા સ્ટાર અત્યારે નથી કે લોકો આપણને બી આવી રીતે કહે કે ભાઈ હા સર ક્યાં ગયા હતા, પોડકાસ્ટમાં ગયા હતા, કેમ ગયા હતા, શું કરી આયા. નહીં જરૂર સાહેબ, નહીં જરૂર. એટલે હજી એ લેવલ પર નથી આપણને. એટલે છે બોલિવૂડમાં વિરલ બાયાની છે, પછી બુમ્પલા છે, બધા ઘણા બધા પેજીસ છે, કરે છે. અને ત્યાં બી એ જ વસ્તુ ચાલે છે કે ઘણા એક્ટર્સ બોલાવે છે કે એરપોર્ટ ઉપર પહોંચી જજો, હું આવું છે. એટલે એક તો અમારે અહીંયા, અને સાહેબ મેં તો પ્રાઇસ લિસ્ટ બી સાંભળ્યું છે કે નવું કોઈ કહે તો 1200 રૂપિયા 1500 રૂપિયા અમે લઈએ છીએ, તમારી આવી રીતે રીલ બનાવીશું. એટલે જેના અંદરથી ગદગદ થવું છે કે હા હું સેલિબ્રિટી છું, મારા આવી રીતે વિડીયો થયા, તો એવા લોકો કરાવે છે. મારે જરૂર નથી. મને ઓડિયન્સ ખાલી એક મારા માટે સ્ટોરી નાખે કે મારા વખાણ કરશે ને તે સારું કામ કર્યું, તો મારા માટે એ જ મારું એ છે. તો આપણે આ બધી ચર્ચા કરી જી, અને એમાં વચમાં તમે એક
વાત કરી હતી જી કે તમને હમણાં કોઈએ પૂછ્યું કે આપણી ઇન્ડસ્ટ્રી ક્યાં છે. હમ હવે હું એ જ સવાલ તમને, આપણે આ બધું એનાલિસિસ કરી લીધું, જી હવે તમે કહો કે આપણી ઇન્ડસ્ટ્રી અત્યારે ક્યાં છે હા અને 5 વર્ષમાં તમે ક્યાં જોવો છો, અથવા તેને શું એવું કરવું જોઈએ કે 5 વર્ષમાં તમે ઈચ્છો છો એ લેવલે પહોંચે? 100%. એટલે આપણી ઇન્ડસ્ટ્રીને પહેલાં એક જો મજાકના વેમાં ગણું તો પીવીઆર એક્રોપોલિસથી આનંદ ચાર સુધી જે મેં કીધું હતું, પણ પોઝિટિવ વેમાં હું કહું ને સાચું રીતે, કેમ કે મને બહુ પ્રેમ છે સાહેબ. હું જુનિયર આર્ટિસ્ટ હતો. ઓફકોર્સ. હું વિક્રમ ઠાકોરની પાછળ એકવાર પીયુને મળવામાં હું પાછળ જુનિયર આર્ટિસ્ટના લગ્નના સીનોમાં ત્યાં ભીડમાં ઊભો રહેતો હતો. અને મેં રિસન્ટલી હમણાં વિક્રમભાઈને લઈને એક શો કર્યો, હિતેન કુમારવાળો હરગાડી મોજ, જે આસિફ બે ડિરેક્ટર, એમાં હું ક્રિએટિવ ડિરેક્ટર અને રાઇટર હતો. બરાબર. તો વિક્રમભાઈએ મને ઓળખી ગયા કે તમને ક્યાંક મળ્યો છે. સર તમારી ફિલ્મમાં હું જુનિયર હતો, અત્યારે તું ફિલ્મ લીડમાં કરી રહ્યો છું, અત્યારે લખી રહ્યો છું, પ્રોડ્યુસર છું. તો સાહેબ મારી આ જર્ની છે. મારી પાછળ લોકો મને ગાળો દે છે, મારી હું સાચું બોલું છું એટલે જ ગાળો દે છે. બાકી મારાથી કદાચ કોઈને પર્સનલી તકલીફ નહીં, કે મેં કદી કોઈનું ખરાબ નથી કર્યું, ઈચ્છ્યું નથી અને મારે જરૂર નથી. હું એવા ફેમિલીમાંથી આવું છું, હું કંઈ ના કરું તો ચાલે એવું છે. બરાબર. તો પર્સનલી મારી સાચા બોલવા પર લોકોને તકલીફ છે ને હશે, અને કદાચ થવી બી જોઈએ, એમાં ખોટા બી નથી. પણ મેં પર્સનલી કોઈ એક્ટર માટે કે કોઈ ડિરેક્ટર માટે પર્સનલી ખરાબ કીધું હોય તો થાય, તો એ લેખે લાગે છે. બરાબર. હું વસ્તુ માટે મારો મુદ્દો બી જે હશે તો ઇન્ડસ્ટ્રી માટેનો જ હશે, અને આગળ બી એ જ છે કે મારી ઇન્ડસ્ટ્રી ગો કરે. હું ઇન્ડસ્ટ્રીમાં મારી 2 કે 3 ફિલ્મો આવી તો હું પ્રીમિયરમાં દંડવત પ્રણામ કરું છું મારી ઓડિયન્સને, કે જે મારા જે પ્રીમિયરમાં લોકો બેઠા છે ને સાહેબ, જે મારા સિનિયર્સ છે, જેના જોડેથી હું ઘણું શીખ્યો છું, જ્યાં કામ કર્યું, એમને હું આખા પ્રીમિયરની અંદર છેલ્લે લાસ્ટમાં કર્ટન કોલમાં હું પગે લાગુ છું કે તમે મારી ઓડિયન્સ નહીં પણ તમે મારું ફેમિલી છો. હું ત્યાંથી જ મારા શબ્દોની બી શરૂઆત કરું છું. તો મારો એમ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો કરે ને. ઇવન મારા બેનરમાંથી બી હું ઘણા ન્યૂ કમર એક્ટર્સને બી લઈને આવી રહ્યો છું, નવા ડિરેક્ટર્સને બી લઈને આવી રહ્યો છું, કે મારું ડ્રીમ છે. જે મને તકલીફો પડી જાય છે જુનિયરથી આટલે પહોંચતા સુધી, બરાબર, હું બાપના પૈસે ફિલ્મો નથી બનાવતો, હું મારા પોતાના પૈસે જાત મહેનતથી બનાવું છું. બરાબર. મારો મોટો ભાઈ મને સપોર્ટ કરે છે, બરાબર, પણ હું જાતે જ ફિલ્મો કરી છું. પપ્પાને નથી કીધું સાહેબ આપો ને પપ્પા થોડા આ ફિલ્મમાં રિલીઝમાં મારા હજી થોડા નાખવા છે, હું મારી રીતે જ કરી રહ્યો છું. અને એ લોકોને બી કોઈ વસ્તુને નથી કે તું તારી રીતે કરી રહ્યો છું, દેટ્સ ગુડ. એટલે મારી એ જ ઈચ્છા છે કે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે ને કરે. અને આપણી ઇન્ડસ્ટ્રી અત્યારે હું તો એવું કહું છું કે ઘટાદાર એક આંબો બની ચૂક્યો છે. આંબો જલ્દી બની જાય છે કેરીના ગોટલામાંથી, બરોબર, પણ એની પર કેરી આવતા વાર લાગે છે. તો આઈ થિંક મને લાગે છે કેરીનું ફળ આવવામાં થોડી વાર લાગી રહી છે, પણ આવશે તો કદાચ એ ફળ બહુ મીઠું અને સારું આવશે. 5 વર્ષે આપણે ક્યાં આવીશું? 5 વર્ષે કદાચ જો હું તો કહું 25 છે 2030માં, 30માં આપણે બહુ સારા લેવલ પર રહીશું, એની હું તમને શ્યોરિટી આપું છું. કારણ કે છેલ્લા મેં 3-4-5 વર્ષનું મેં જે એનાલિસિસ જોયું તો સાહેબ, એમાં જે કચરો ફિલ્મો જે બનતી હતી ખાલી જે સબસિડી માટે જ બનતી હતી, 5-10-15 લાખની, એ ઓછી થઈ રહી છે. કારણ કે હવે સબસિડીમાં પણ એવા લોકો બેસી ગયા છે કે એ લોકો હવે ફિલ્મોને જોવે છે, માર્કિંગ સિસ્ટમમાં ધ્યાન રાખે છે કે કયા લેવલની શું ટેકનિકથી પિક્ચરો બનાવી છે અને કયા લેવલની બની છે. એટલે એ વસ્તુમાં હવે અપડેટ થઈ રહ્યું છે. અને હવે મેકર્સ જે જૂના જે ઘડાયેલા છે, જેમ બોલિવૂડમાં ધર્મા, યશરાજને બધા બેનર્સ છે, બરાબર, બંસાલી બેનર્સ, એવી રીતે અહીંયા બેનર્સ એવા બનતા જઈ રહ્યા છે કે જે દર વર્ષે સુંદર સારી ફિલ્મો બનાવી રહ્યા છે. ઇવન આપણી પાસે તો હવે સારા એક્ઝામ્પલ છે. વર્ષ છે જે હિન્દીમાં રીમેક થઈ શેતાન, અને રિસન્ટલી હમણાં જાનકીને એવોર્ડ મળ્યો શાહરુખ ખાન થ્રુ, તો એના માટે કોંગ્રેચ્યુલેશન કહીશ, તમારા શો હતો જાનકીને. તો બસ આ વસ્તુ પ્રાઉડ કરાવે છે યાર, બરોબર. જે આપણે હિતુ કનોડિયા સાહેબને કે હિતેનભાઈને જે આપણે જે જોયા હતા કે દેશીમાં જે કેડિયા વેડિયા અને જે કુર્તા પજામામાંથી અત્યારે જે અર્બન લુકમાં જે અત્યારે મોડર્નાઇઝ જે ફિલ્મો એ લોકો કરી રહ્યા છે, જો કે હિતેનભાઈએ તો ત્યારે બી કર્યું હતું, ત્યારે અર્બન રૂરલ કશું હતું ને હજી બી નથી. હું તો એ વસ્તુથી બી ખિલાફ છું. મોડર્ન ફિલ્મો બની રહી છે, બરોબર, દેટ્સ વાય તમે એને અર્બન કહી શકો, પણ ગુજરાતી ફિલ્મ એક જ વર્ડ યુઝ થવો જોઈએ, બરોબર. તો બસ એ મજા આવી રહી છે કે સારું કે મેં તો એમની પાછળ જુનિયરમાં કામ કર્યું હતું ને અત્યારે એ લોકો સારું એવું કરી રહ્યા છે અને એમની સાથે હું કામ કરી રહ્યો છું. તો બસ આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો થતી જાય. આપણે ત્યાં બી અમિતાભ બચ્ચન એવા કેટેગરીના એક્ટર્સ એક ટાઈમે કહી શકાય કે છે અત્યારે, કારણ કે આપણે ત્યાંથી બોલિવૂડમાં ઘણા એક્ટર્સ ગયા છે, રાઈટ. અરુણા ઈરાની ગણો, કિરણ કુમાર સર ગણો, ઘણા બધા છે. બરાબર. હવે છેલ્લા 2 સવાલ. જી, તમે સબસિડીની વાત કરી. જી, સબસિડી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો સબસિડી છે ને કેવું છે કે મેકર્સનો એક સપોર્ટ છે, નવા મેકર્સનો સપોર્ટ છે. જે મોટા બેનરમાં જે ફિલ્મો બનાવે છે 5-7 કરોડ, એ લોકો સબસિડીનો ટાર્ગેટ જ, કેમ કે 75 લાખ મેક્સ સબસિડી છે. એ 5 કરોડની પિક્ચરમાં 75 લાખ એને વિચાર જ નહીં આવતો હોય. કદાચ એમનો હોર્ડિંગ જ 80-90 લાખના થતા હોય છે. એ લોકો એ ટાર્ગેટ નહીં કરે. અને 75 લાખમાં તો કેવું છે કે તમે એ કેટેગરીમાં બેસો ત્યારે તમને મળે છે મોટા સ્ટાર, મોટું મેકિંગ કે વાર્તા, ઇવન પછી કે વુમન એમ્પાવરમેન્ટ ઉપર કે ચાઇલ્ડ પર કે એવી વાર્તા હોય તો તમને એ લેવલની બને છે. બાકી 40-50 લાખ જ સબસિડી મળે છે. તો જેને ફિલ્મ સારી બનાવી છે ને એ લોકો સબસિડીનો ટાર્ગેટ કરી જ નથી રહ્યા.
બરાબર, પણ કોઈક નવો મેકર જે નવું પાપા પગલી ભરી રહ્યું છે તે એના માટે સબસિડી એક છે કે હું સમજો કે નવા એક્ટર્સને લઈને કે એવા એક્ટર નથી કે જેનાથી મને ઓટીટી સારી ડીલ મળશે, કેમ કે ઓટીટીમાં બી અમુક ઘણા ખાટા ફેસો છે જેના લીધે ઓટીટીમાં પ્રાઇઝ મળે છે, બાકી પ્રાઇઝ નથી મળતા. બરાબર, તો એ પર્સપેક્ટિવ તમે વિચારશો તો સબસિડી એક સપોર્ટ છે નવા મેકર્સ માટે, જે સારા મેકર્સ, હું તમને મેકર શબ્દ એટલા માટે વાપર્યું કે જેને ફિલ્મો બનાવી છે, યસ જેને ફિલ્મો માટે પ્રેમ છે કે ના મારે એક સારી ફિલ્મ કરવી છે, અને જેને છાપકામ કરવું છે ને જેને દર વર્ષે કે ચલો આપણે માર્ચ એપ્રિલમાં જ્યારે સબસિડી આવે તો આપણું ઘર ચાલી જાય ને આપણે કંઈક નવી પ્રોપર્ટી લઈ શકીએ એવું વિચારીને જે ફિલ્મો બનાવતો તો એમના માટે તો હું જે મેકર્સ જ નથી જોકે, હા તો એના માટે ફિલ્મ હું તો કહું સબસિડી જ બંધ થઈ જવી જોઈએ. 1-2 વર્ષ બંધ થઈ જાય ને તો એવા મેકર્સ બંધ થઈ જશે, રાઈટ. તો કદાચ 2030માં આપણે ભવિષ્ય સારું વિચારી શકીએ છીએ. હમ. પણ નવા મેકર્સ માટે હું તમને કહું તો એક સબસિડી ગવર્મેન્ટનો એક સારો સપોર્ટ છે ને દેટ્સ ગુડ. ભાવિક ભોજક જી. ને હમ. એક્ટિંગ વધુ ગમે, રાઇટિંગ વધુ ગમે કે પ્રોડ્યુસર ડાયરેક્ટર? જો પહેલું તો મારું એઝ અ મેં કીધું ત્રણમાંથી એક જ પસંદ કરવાનું. એક્ટર જ હોય ને, અચ્છા, 100% એક્ટર. એક્ટિંગ કેવું છે કે આપ્યો છે ટાઈમ સાહેબ એટલો કે જ્યારે જુનિયર હતો ત્યારે લીડ એક્ટરના રીતે આગળ જોતો હતો તો એની જે મજા હતી કે એટલે કેવું છે કે ત્યારે એને વાહવાઈ મળે, ફેમ મળે, લોકો એનાથી ઘેરાયેલા હોય, એનો પ્રભાવ કંઈક અલગ હોય, તે જોયું છે મેં. દૂરથી ઉભા રહીને એક માણસ ના જોતો હોય કે સામાન્ય માણસ હોય જેને મેકડોનલ્ડ્સમાં ખાવું હોય પણ ના જઈ શકતો તો કેવું દૂરથી જોતો હોય, તો મેં એ વસ્તુ જોઈ છે સાહેબ કે હું જુનિયરમાં હતો ના મારો દેખાવ એવો હતો, હું ત્યાંથી આટલે સુધી મેં પોતાની જાતને લાવ્યો છું. તો એક ડ્રીમ છે, બરાબર. હું પોતાને એવું નહીં કે હું લીડ એક્ટર જ બનું, મને સારો કેરેક્ટર રોલ મળે છે તો હું કરી લઉં છું, બરાબર. મને એક્ટિંગ કરવી છે, સારું કામ કરવું છે, બરાબર. તો એક્ટિંગ જ પહેલું મારું એક રહેશે ચોઈસ હંમેશા. પ્રોડ્યુસરમાં એમાં બહુ માથાકૂટ ના, હોય છે. પ્રોડ્યુસરમાં તો સાહેબ કેવું છે કે મારે રિસન્ટલી આપણે માઇકલ જે મયુર ચૌહાણ અમે બંને રિસન્ટલી અમે બેઠા હતા ત્યારે જ એની જોડે ચર્ચા થઈ કે તું સારું છે ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે, લખે બી જાતે જ, એટલે મેં એને જ કીધું કે હું જુનિયર કરતાં આટલે સુધી આવ્યો અને મેં ટ્રાય કર્યા, ઘણી જગ્યાએ ઓડિશન આપ્યા તો ઘણી જગ્યાએ ફિલ્મો મારા માટે લખાઈ તો હું લીડમાં નહોતો, ઘણી જગ્યાએ સાઇન કરી તો મારા સુધી ફિલ્મ ના આવી. એટલે મેં માઇકલને એ જ વસ્તુ કીધી કે મેં મારો રસ્તો જાતે બનાવ્યો કે ચાલો હું જ રાઇટર છું, હું જ પ્રોડ્યુસર છું, તો કોણ મારા ઓડિયન્સનો પ્રેમ કમાવાનો છે. ઇન્ડસ્ટ્રી ગાળો દેશે કે સારું બોલશે, એક દિવસ તો બોલશે ને. મને સચિન બ્રહ્મભટ્ટે જ મને કીધું કે તે ઇલુમાં રીઇન્ટ્રોડ્યુસિંગ ભાવિક ભોજક લખ્યું હતું, તો એકચ્યુઅલી રીઇન્ટ્રોડ્યુસિંગ જેવું લાગ્યું, તારું કામ એ લેવલનું હતું. તો બસ એ વસ્તુની ખુશી છે કે આગળ એવા સારા કામ કરીશું. એટલે એ જ વસ્તુ કે મેં મારો વસ્તુ જાતે બનાવ્યો છે એઝ અ પ્રોડ્યુસર તરીકે, અને હવે અત્યારે 1-2 પ્રોજેક્ટ બહારના બી કરી રહ્યો છું. તો બસ એ ખુશી છે કે મેં મારા પર કરેલું ઇન્વેસ્ટમેન્ટ મને કામ લાગી રહ્યું છે. બરાબર. યસ. હવે શું છે ફ્યુચરમાં? 3 ફિલ્મો છે. ઓકે. બેનરની તમારી છે. પોતાની કે? મારા પોતાના બેનરની છે ને બાકીની બે ફિલ્મો બહારની બી છે. અત્યારે સ્ક્રિપ્ટિંગ પર વર્ક ચાલી રહ્યું છે ને હું હજી ફાઇનલ નથી મેં વિચાર્યું. 2025માં એકે આવશે? 2025માં આવી ગઈ ઇલું. એ હવે કોઈ બીજી હવે આવશે? એક હિન્દી આવશે, ગુલાબી કરીને છે, ઉમા કુરેશી વાળી, વિપુલ મહેતા ડિરેક્ટ કરી છે. એ હિન્દી પરથી યાદ આવ્યું, તમે કંઈક બહુ મોટી મૂવીમાં પણ એક નાનકડો રોલ કર્યો છે. હા, એટલે PM નરેન્દ્ર મોદીમાં મેં કર્યો હતો. હવે કોઈક ફિલ્મ આવવાની છે? હવે ગુલાબી કરીને સલમાન ખાનની કંઈક વાત છે? હા, સલમાન ખાન વાળી ફિલ્મમાં હું હતો, 7 દિવસનું કામ હતું સિકંદરમાં જ. પણ એ ફિલ્મ સાહેબ હવે કેવું થયું કે ઓલી વચ્ચે જે સલમાન ખાન પર જે લોરેન્સ બિશ્નોઈ વાળી જે ઘટનાઓ હતી, પછી ગુજરાતમાં જે રાજકોટમાં શૂટ હતું એ શૂટિંગ એ થોડું પોસ્ટપોન થયું કે ડીલે થયું. કદાચ કરી બી રહ્યા છે પણ એ લોકો હવે 1-2 દિવસનું શૂટ કરી રહ્યા છે, ફિલ્મ રિલીઝ પર છે ત્યારે. તો એ કેરેક્ટર મારું કેન્સલ થયું, બાકી એમાં 7 દિવસનું કામ હતું સિકંદરમાં. અને એક હતું એ ડ્રીમ કામ હતું કે સલમાન ખાનની ફિલ્મમાં 2 મિનિટ બી દેખાવ તો સલમાન ભાઈ જોડે ફિલ્મ કરી હતી એવું કહી શકાય. સાચી વાત છે. બટ ક્યારેક ફ્યુચરમાં કરીશું કંઈક સારું એવું. તો બસ ફ્યુચર માટે તમને થેન્ક યુ સો મચ. ખૂબ જ મજા આવી સર, અને ઘણી બધી વસ્તુઓ મેં હજી સુધી જે અમારા દર્શકોને કઈ મેસેજ તમારા તરફથી આપવા માંગો? યસ, બસ એ જ કહીશ દર્શકોને કે આજે પહેલી વાર કોઈ પોડકાસ્ટમાં મેં પેટ છૂટી વાત કરી છે, મનથી ને દિલથી વાત કરી છે, રિલેક્સ થઈને એકદમ, કોઈ ડર વગર, એટલે મજા આવી છે. અને સિદ્ધાર્થભાઈના સવાલો જે બી હતા એકદમ સચોટ હતા અને જવાબ બી મેં મારી રીતે ટ્રાય કર્યા છે કે સચોટ જ આપ્યા છે. અને પ્લીઝ તમે પોડકાસ્ટને જોજો અને શેર કરજો લોકો સુધી, અને પ્લીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી કલાકારોને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. તો બસ ભાવિક ભોજક સાથેની ચર્ચા તમને ગમી હશે, આશા છે, અને છે જ એવું લાગે જ છે કે ગમ્યું જ હશે, કારણ કે આપણે અહીંયા કોઈ સ્ક્રિપ્ટવાળી વાત નથી હોતી, જે મનમાંથી આવે છે એ જ. અને હું છું કે ભાવિકભાઈ છે કે અત્યાર સુધી આપણા ઇન્ડસ્ટ્રીના જેટલા પણ લોકો આવ્યા છે એ બધાની એક ભાવના એક જ છે કે આપણી ઇન્ડસ્ટ્રી કેવી રીતના આગળ આવે અને વધુને વધુ લોકો સુધી એ પહોંચે.
એટલે સાજા થવું હોય અથવા તો સ્વસ્થ રહેવું હોય તો કડવાણી થોડીક ખાવી પડે, લેવી પડે. 100%. એવી અમુક વાતો આપણે અહીંયા કરતા હોઈએ છીએ. તો આ એપિસોડ તમને ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ભાવિકભાઈને તમારે કંઈ કહેવું હોય તો પણ કહેજો. એ તમારી કમેન્ટ હું એમના સુધી પહોંચાડીશ, એ જવાબ પોતે આપશે. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ મળતા રહીશું. પોડકાસ્ટ ડાયરીઝના આગામી એપિસોડમાં ફરીથી મળીશું. આપણા વિડીયોઝ તો દરરોજ હવે આવતા જ હોય છે, એ જોતા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી આવજો.